ઓકે ચાલુ. નમસ્તે દોસ્તો, આ આપણો સુરતી મોડવણી સમસ્ત પંચ દ્વારા આયોજિત 16મો વેબિનાર છે. એનો ટોપિક હાઉ ટુ ગેટ ઇનટુ સ્ટોક માર્કેટ. હવે આ સ્ટોક માર્કેટ એટલે એવો સબ્જેક્ટ છે કે આજે ભલભલા ઇન્વેસ્ટરની નેટવર્કમાં થોડું ધોવાણ થયું છે, પરંતુ આ જ પીરિયડમાં કે ઓપોર્ચ્યુનિટી શું છે, સારા ઇન્વેસ્ટરો એવું જ કહે છે કે ભાઈ જ્યારે માર્કેટ લોએસ્ટ પર હોય ત્યારે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો આપણી પાસે બે જાણીતા સ્પીકર, જાણીતા નિષ્ણાંત શ્રી નૈનેશભાઈ વાડીવાલા અને શ્રી સિદ્ધાર્થભાઈ માંડલેવાલા હાજર છે. અને હું આપણા સમસ્ત પંચના પ્રમુખ શ્રી હસમુખભાઈ લાલવાલાને વિનંતી કરીશ તેઓ આપનું સ્વાગત પ્રવચન આપે. હસમુખભાઈ. નમસ્તે. હું હસમુખ લાલવાલા, શ્રી સુરતી મોડવાની સમસ્ત પંચના પ્રમુખ શ્રીના આપ સૌને નમસ્કાર. આજના યુગમાં માનવી પોતાની નાણાકીય બચતનું સુંદર આયોજન દ્વારા પોતાના ભવિષ્યના સપના વધુ સારી રીતે સાકાર કરી શકે છે. આ નાણાકીય આયોજન તેમજ વર્તમાન આવક પ્રાપ્તિના વિવિધ માધ્યમો પૈકી શેર સ્ટોક માર્કેટ પણ ખૂબ અગત્યનો અને ઉપયોગી માધ્યમ છે. સામાન્ય જો શેર માર્કેટના સેન્સેક્સમાં થતા ચડાવ અને ઉતાર માનવીની આર્થિક અને શારીરિક સ્થિતિમાં ખૂબ જ મોટો ફેરફાર લાવે છે ને તે રાજાને રગ બનાવી શકે છે તો તવંગરને અમીર પણ બનાવી શકે. હા, પણ આ જુગાર કે સત્તો નથી, પરંતુ વિવિધ પરિબળો, સિદ્ધાંતો અને ગણતરીનો સરવાળો છે. તો ચાલો સમજીએ આ ઉપયોગી ગણિત અને વિજ્ઞાનને શ્રી સુરતી મોડવાની સમસ્ત પંચ દ્વારા આયોજિત હાઉ ટુ ગેટ ઇનટુ સ્ટોક માર્કેટ વેબિનાર 16મા વેબિનારમાં શ્રી નૈનેશ વાડીવાલા અને સિદ્ધાર્થ માંડલેવાલાને સાંભળીએ અને એમનું અને સુરખાજોનું અને અમારી ટીમનું સ્વાગત કરતા અભિવાદન કરું છું. મિત્રો, 22મી માર્ચ જનતાએ કર્ફ્યુથી માંડીને ત્યારબાદ કોરોનાની મહામારીમાં થર્ડ લોકડાઉનમાં આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌને ખબર છે કે મંદીની પરિસ્થિતિ શું છે, આવકના સૂત્ર શું છે, કયા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે એક વાત કહીશ આપણી સામે કે 2020 એ ફક્ત ટકી રહેવાનો વર્ષ છે. નફા નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો. સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે તમારી જાતને જીવંત રાખવી, બચવું અને નફો કમાવા જેવું છે. ગમે તે ઝોનમાં હોવ સાહેબ, આપ છતાં કાળજીપૂર્વક રહેજો. તે સ્ટેપ તે સાવધાન. પ્લીઝ, ફરીથી આપ સૌનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. વેલકમ ટુ ઓલ. થેન્ક યુ. થેન્ક યુ લાલવાલા સાહેબ. હવે આપણે આગળ વધતા હું શ્રી હિમાંશુને વિનંતી કરીશ કે તેઓ નૈનેશભાઈ વાડીવાલાનું ઇન્ટ્રોડક્શન આપે. થેન્ક યુ આશીષભાઈ ગુજરાતી. મિત્રો, આજે તો વાત એવી થઈ કે મોસાળમાં જમવાનું અને મા પીરસનાર. મારા ભાગમાં મારા મિત્ર નૈનેશનું ઇન્ટ્રોડક્શન આપવાનું આવ્યું છે. એટલે પહેલા તો એનામાં તો બહુ ગર્વની આ લાગણી અનુભવું છું કે હી ઇઝ માય ક્લાસમેટ. અમે લોકો સાથે ભણ્યા હતા મંત્રામાં. He is the managing director of R. Wadiwala Group. He has vast experience of 28 years in the field of stock broking, investment, advisory and wealth management. He is a gold medalist in textile. ટેક્સટાઇલમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને પછી ડાયવર્સિફિકેશન કરીને એક અલગ દિશામાં જવાનું અને ઊંચાઈ પ્રાપ્ત કરવાની. R. Wadiwala has 125 employees operating from 70 plus locations. R. Wadiwala also operates as a SEBI registered portfolio manager. The company has 35,000 customers and asset under custody exceeds rupees 1,000 crore. The group is highly respected and well known for investment advisory. Mr. Wadiwala is also a member of Capital Market Committee in the Southern Gujarat Chamber of Commerce and Industry. તો મિત્રો, મને હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું નૈનેશને આપની સામે પ્રસ્તુત કરતા. નૈનેશ વાડીવાલા, ફ્લોર ઇઝ યોર્સ નાઉ.
એક સેકન્ડ ખાલી સ્લાઇડ ચાલુ કરી લો. તમારી સ્લાઇડ ચાલુ થઈ ગઈ છે. હા, એટલે આખી સ્ક્રીન નથી આવતી, એટલે 1 સેકન્ડ. ઓકે, થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, આશીષભાઈ, લાલબલા સાહેબ. આજે મને ઓપોર્ચ્યુનિટી આપી છે તમે લોકોએ બોલવા માટે, તો હું સારી રીતે આખો ટોપિક કવર કરવાનો પ્લાન બનાવીને આવ્યો છું. મેં મારું પ્રેઝન્ટેશન છે ને ઘણું સિમ્પલ રાખ્યું છે. એની અંદર બહુ ટેકનિકલ આસ્પેક્ટમાં જવાનું બને એટલું મેં અવોઇડ કર્યું છે, અને કદાચ થોડું ઘણું જવું પડે ત્યાં આપણે જશું, પણ આઈ હેવ ટ્રાય ટુ કીપ ઇટ એઝ સિમ્પલ એઝ પોસિબલ, જેથી કરીને દરેક જણને એ વસ્તુ સમજ પડી શકે. હવે આપણે આમાં આગળ વધવું હોય તો આપણે સૌથી પહેલા એ સમજવું પડે, સ્ટોક માર્કેટની સિચ્યુએશન સમજવી હોય તો અત્યારે કરંટ સિચ્યુએશન શું છે એ આપણે સમજી લઈએ. કરંટ સિચ્યુએશન એવી છે કે આખી દુનિયામાં એક સાથે ઓલમોસ્ટ ઓલ બિઝનેસ ફ્રીઝ થઈ જાય, બંધ થઈ જાય એવી સિચ્યુએશન છેલ્લા 100 વર્ષમાં એક પણ વખત બની નથી, અને ઘણા લાંબા સમય માટે બંધ રહે એની શક્યતા અત્યારે સારી એવી છે. હવે આવી સિચ્યુએશન જો ઊભી થાય અને જેમાંથી આપણે બહાર આવવાની કોઈ ક્લેરિટી નહીં દેખાતી હોય, તો એ સિચ્યુએશનની અંદરથી તમારું કેવી રીતે બહાર નીકળાય. અત્યારે એવું પણ કહેવાય છે કે જો લોકડાઉન ખોલી દેવામાં આવે તો COVID-19નો સેકન્ડ ફેઝ ચાલુ થઈ જાય અને એની અંદર પાછું સ્પ્રેડ થાય તો પાછું લોકડાઉનમાં જવું પડશે. તો આવી સિચ્યુએશનમાં એક સાથે વર્લ્ડ ઓવર આટલા બધા બિઝનેસીસ જો બંધ થઈ ગયા હોય તો એની ઇકોનોમિક ઇમ્પેક્ટ ઘણી મોટા પાયે નેગેટિવ હોય. એ આપણે તો લગભગ આપણા એની અંદર સમાજમાં ઘણા બધા બિઝનેસ રિલેટેડ લોકો છે અને બિઝનેસને બહુ સારી રીતે સમજી શકે છે, એટલે એ લોકોને આઈડિયા તો છે જ. પણ હવે એક બીજું પણ વસ્તુ છે એની સાથે સાથે કે આ એક્ઝેક્ટલી કેવી રીતે પ્લે આઉટ થશે તેનું અંદાજ લગાવવો બહુ જ અઘરો છે. માનો કે કાલે કોઈ એક દવા મળી જાય છે કે કાલે કોઈ એક વેક્સિન આવી જાય છે, તો આમાંથી બહુ ઝડપથી બહાર આવવાની શક્યતા એક ઊભી થાય, અને એવી શક્યતા ઊભી થાય તો બિઝનેસીસ બહુ ઝડપથી રિકવર પણ થઈ શકે છે. એટલે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે પહેલા એક ઇમ્પેક્ટ એનાલિસિસ કરવું જોઈએ કે આની શું ઇમ્પેક્ટ હોઈ શકે છે. હવે ઇમ્પેક્ટ એનાલિસિસમાં આપણે જો જોવા જઈએ તો અત્યારે જે સિચ્યુએશન છે જેમાં બધા બિઝનેસીસ બંધ થઈ ગયા છે, તો એવા ટાઈમ પર જે કંપનીઓના દેવા બહુ વધારે છે, જે લોકોનું ડેપ્ટ હાઈ છે, મે બી ડેટ ઇક્વિટી રેશિયો ઇઝ મોર દેન 2:1 or 3:1, એ કંપનીઓ માટે સમય બહુ જ કપરો રહેશે. કારણ કે આટલા વખતમાં કોઈ ઇન્કમ નહીં, ઘણા બધા માણસોને સસ્ટેન કરવા માટે એટલીસ્ટ કટ કર્યા પછી પણ સેલરી ચાલુ રાખવું પડશે, ઇન્ટરેસ્ટનું બર્ડન ચાલુ રહેશે. બિઝનેસ જ્યારે ચાલુ થશે તે ટાઈમ પર ફૂલ પાવરથી પાછું બિઝનેસ ચાલુ થવાનું નથી, એટલે આપણે કોમ્પ્રોમાઇઝ મેનરમાં ઓપરેટ કરવાનું ચાલુ રાખશું તો પ્રોફિટ આવવાનો નથી, અને તે ટાઈમ પર જો ઇન્ટરેસ્ટનું ભારણ હશે તો એવી કંપનીઓ માટે ઘણી મોટી તકલીફો ઊભી થઈ શકે એવી સિચ્યુએશન છે. તો એના સિવાય બીજી કોને તકલીફ પડી શકે? તો બીજી જે બિઝનેસ એવા છે જેને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થઈ છે તે લોકો માટે ઇટ માઇટ બી ઇવન વર્સ્ટ. ફોર એક્ઝામ્પલ એરલાઇન્સ છે, હોટેલ ઇન્ડસ્ટ્રી છે, રેસ્ટોરન્ટ છે, ટ્રાવેલ છે, મોલ્સ છે, થિયેટર્સ છે, આ બધાને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે, અને ડાયરેક્ટ ઇમ્પેક્ટ થવાને કારણે એ લોકોને તો સૌથી મોટી અસર થવાની. હવે બેંકો અને NBFC નું કેટલું બેડ ડેટ થશે તે અત્યારે આપણે ખબર નથી. એ લોકો જે લોનો આપેલી છે એ લોનો જો રિકવર કરવા માટે કાલે ઉઠીને એ લોકો કોઈ પ્રોપર્ટી વેચવી પડે તો પ્રોપર્ટી પણ બહુ ઇઝીલી વેચી શકાય એવી સિચ્યુએશન અત્યારે તો નથી. તો આ સિચ્યુએશનમાં જે વીક બેંકો છે કે વીક NBFC છે, જે ફુલ્લી કેપિટલાઇઝ નથી, જેના કેપિટલ એડિક્વસી રેશિયો ઓછા છે, તો તે લોકોને પણ ઘણી ખરાબ અસર થઈ શકે છે. પણ એટ ધ સેમ ટાઈમ એક બીજી વસ્તુ પણ સમજવાની બહુ જરૂરત છે
કે જો આપણે બહુ ઝડપથી આ સિચ્યુએશનમાંથી બહાર આવી જઈએ, કોઈ દવા આવી જાય છે, કોઈ વેક્સિન આવી જાય છે, કે કંઈક એવું થાય છે કે નેચરલ ડેથ થઈ જાય છે COVID-19ની. કારણ કે પાસ્ટમાં એવા પણ અમુક એક્ઝામ્પલ, એવા અમુક વાયરસો થયા છે કે 6, 8, 9 મહિને ઓટોમેટિક અચાનક એનું જોડ ભાંગી જાય છે. તો એવી કોઈક સિચ્યુએશન ઊભી થઈ જાય તો જે કંપનીઓ આજે વધારે તકલીફમાં મૂકેલી છે, જેના ભાવ વધારે તૂટી ગયા છે, તે લોકો જ સૌથી વધારે વધશે. એટલે આપણે જ્યારે પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરીએ છીએ ત્યારે આ વસ્તુને બેલેન્સ કરી અને પોર્ટફોલિયોનું સ્ટ્રક્ચરિંગ કરવું જોઈએ. હવે સ્ટોક માર્કેટમાં શેનું રિફ્લેક્શન હોય તે સમજીએ. એક તો ઇમર્જિંગ ઇકોનોમિક સિનેરિયો અને બીજી લિક્વિડિટી સિચ્યુએશન. હવે હું તમને ઇમર્જિંગ ઇકોનોમિક સિનેરિયો સમજાવું કે જ્યારે માર્ચની અંદર COVID-19નું સમજ પડી લોકોને અને એ આ મોટા પાયે ફેલાશે એનો આઈડિયા આવવા માંડ્યો, ત્યારે કોવિડ ફેલાવાની રાહ જોયા વગર માર્કેટ એડવાન્સમાં તૂટી ગયું. જો તમે જોશો તો 30મી માર્ચે તો આપણે ઘણા નીચે ઓલરેડી આવી ગયેલા હતા. ઇનફેક્ટ બોટમ બી તમારું માર્ચમાં બની ગયેલું હતું. એનો મતલબ એવો થયો કે માર્કેટ રાહ જોતું નથી, જે ઇવેન્ટ બનવાનો છે એને એડવાન્સમાં ડિસ્કાઉન્ટ કરે છે, રાઈટ? એટલે એવું જ થશે જ્યારે માર્કેટ રિકવરીમાં આવવાનું થશે ત્યારે. એ સમયે પણ એવી રીતે થશે. જ્યારે એવું આઈડિયા આવવા માંડશે કે હવે કેસ કંટ્રોલમાં આવવા માંડ્યા છે, હવે અહીંયાથી સિનેરિયો વધારે ખરાબ થવાનો નથી, ધીરે ધીરે આવતા 2, 3, 4 મહિનામાં બિઝનેસીસ ચાલુ થવાના છે, તો એ વસ્તુ એડવાન્સમાં ડિસ્કાઉન્ટ થશે અને સ્ટોક માર્કેટ એડવાન્સમાં ઉપર ચાલી જશે. અને બીજી વસ્તુ છે લિક્વિડિટી સિચ્યુએશન. લિક્વિડિટી સિચ્યુએશનમાં શું છે કે લિક્વિડિટી જો માર્કેટમાં હોય તો લિક્વિડિટીની અંદર એવું થઈ શકે કે હવે લિક્વિડિટીને હું તમને જરાક બીજી રીતે સમજાવું. આપણે 2008ની અને 2 ક્રાઇસિસ પહેલા એમાં સમજીએ કે જેમાં તમને લિક્વિડિટી વધારે સારી રીતે સમજાવી શકીશ. ફેબ્રુઆરી 2008માં જ્યારે બેર સ્ટર્ન્સ બેંક ઉડી ગઈ એ વખતે માર્કેટની અંદર ક્રાઇસિસ ફેલાવાનું ચાલુ થયું અમેરિકામાં. પણ તારે એ લોકોએ લિક્વિડિટીનો પુશ નહોતો આપ્યો. 2008માં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેમેન બ્રધર્સ ઉડી ગઈ. ઉડવાની આરે આવી ગઈ, ઉડી નહોતી ગઈ. ઉડવાની ઇટ વોઝ ઓન ધ વર્જ ઓફ ગોઈંગ બેન્કરપ્ટ. એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ફેડ કુડ વેરી ક્લિયરલી સી કે હવે આનમાંથી જો બહાર નીકળવું હશે તો લિક્વિડિટી ફૂલ પુશ આપવો પડશે. અને જો આ પુશ આપવામાં નહીં આવશે તો આખી ઇકોનોમી વર્લ્ડ વાઇડ બહુ મોટી ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં ચાલી જશે અને એમાંથી બહાર નીકળતા કદાચ 10, 12, 15 વર્ષ પણ લાગી શકે, જેવું ગ્રેટ ડિપ્રેશન વખતે થયું હતું. એટલે એ લોકોએ તે વખતે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ચાલુ કર્યું અને ક્વોન્ટિટેટિવ ઇઝિંગ ચાલુ કરીને સિસ્ટમમાં એટલા બધા પૈસા નાખ્યા અને ઇન્ટરેસ્ટ રેટને એટલું બધું નીચે લઈ આવ્યું કે માર્કેટ ઊભું થાય. અને ત્યાંથી જો ઊભું થયું તો 2008માં જે લોકો લિક્વિડિટી નાખવાનું ચાલુ કરેલું તો ક્વોન્ટિટેટિવ ઇઝિંગ 1, ક્વોન્ટિટેટિવ ઇઝિંગ 2, ક્વોન્ટિટેટિવ ઇઝિંગ 3 એમ 3 ઓવર 6 years પીરિયડ 3 જે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કર્યા એની અંદર એટલા બધા પૈસા સિસ્ટમમાં નાખ્યા અને ઇકોનોમીને ઊભી કરીને દોડતી કરી નાખી. હવે તમે વિચારો કે એ વખતે એ લોકો થોડું ડિલે કર્યું એના હિસાબે બહુ તકલીફ પડેલી હતી. તો એ વખતના અનુભવમાંથી શીખીને આ વખતે માર્ચમાં જ એ લોકો મોટું ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કર્યું અને આ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ વોઝ વેરી હ્યુજ. તમે વિચારો 2008 થી 2014ની વચ્ચે 3 ક્વોન્ટિટેટિવ ઇઝિંગ જે કર્યા હતા એ 3 ક્વોન્ટિટેટિવ ઇઝિંગમાં જેટલા પૈસા સિસ્ટમમાં નાખવામાં આવેલા એનાથી 50% જેટલા પૈસા 2 થી 3 વીકમાં એ લોકો અત્યારે માર્કેટમાં નાખ્યા છે. એટલે એ લોકો એટલી બધી લિક્વિડિટી આપી છે સિસ્ટમને કે એ લિક્વિડિટીના હિસાબે અત્યારે માર્કેટ અટકી ગયું છે. નહીં તો આ માર્કેટનું લેવલ કોઈ પણ થઈ શકતે. અત્યારે આપણે જે જોઈએ છે તે ઘણું સારું લેવલ છે. માર્કેટ 6000 નિફ્ટી પર કદાચ આવી શકતે એવી પૂરેપૂરી શક્યતા એક વખત દેખાતી હતી, પણ લિક્વિડિટી પંચ કરીને એ લોકોએ આપણે બચાવી લીધા. હવે ચાઇના તરફથી યુએસ તરફથી તો સ્ટિમ્યુલસ આવ્યું જ છે, પણ યુરોપ, જાપાન, ઇન્ડિયા બધા જ પોતપોતાના સ્ટિમ્યુલસ આપી રહ્યા છે અને પ્રોએક્ટિવલી મેનેજ કરી રહ્યા છે. એટલે માર્કેટ બેલેન્સ થઈને અત્યારે અટકી ગયું છે. ઇનફેક્ટ થોડીક સારી રિકવરી પણ આપણે જોવા મળી. હવે આપણે પ્યોર વેલ્યુએશન ગેમ પર આવી જઈએ. તો વેલ્યુએશનનો પોઈન્ટ ઓફ વ્યૂ પરથી એવું થાય કે જો પ્રાઇસ અર્નિંગ રેશિયો જેવું વેલ્યુએશન આપણે પકડીએ, વેલ્યુએશન પેરામીટર પકડીએ તો 2008માં જે બોટમ બન્યું હતું
એના કરતા આજે વેલ્યુએશન ઘણું સારું છે. પણ પ્રોબેબલી પ્રાઇસ અર્નિંગ જ ખાલી જોવું એ બહુ યોગ્ય નહીં ગણાય. એ હું તમને સમજાવું છું કેમ. અને એનું અત્યારે પ્રાઇસ અર્નિંગના પોઈન્ટ ઓફ વ્યૂ પરથી પણ સારું છે. એનું એક સૌથી મોટું કારણ એ છે કે બહુ લિક્વિડિટી સિસ્ટમમાં નાખવામાં આવી છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું દોસ્ત. 7% રિટર્ન જો યુએસમાં મળતું હોય તો કેવું કહેવાય? તો અમેરિકામાં 7% રિટર્નથી લોકો બહુ ખુશ છે. તો એનું કારણ શું? એનું કારણ એવું છે કે ત્યાં એફડીમાં તમને 1% 2% રિટર્ન મળે છે. તો તમને ઇક્વિટી માર્કેટમાં 7% રિટર્ન મળે એ રિટર્નને બહુ સારું કહેવાય. પણ ઇન્ડિયામાં જો કોઈ તમને એમ કહે કે તમને 7% રિટર્ન મળશે તો આપણે એ પૈસા કોઈ દિવસ ઇક્વિટી માર્કેટમાં નહીં નાખીએ. કેમ નહીં નાખીએ? કે 6% રિસ્ક ફ્રી જો મને એફડીમાં મળતું હોય તો રિસ્ક લઈને 7% મળતું હોય તો એ અમાઉન્ટ કઈ એવો નથી કે જેના લીધે મારે રિસ્ક લેવું જોઈએ. એટલે એકચ્યુઅલી તમે જ્યારે સ્ટોક માર્કેટમાં પૈસા નાખો છો ત્યારે એક તમારો બેન્ચમાર્ક છે કે ફિક્સ રિટર્નમાં તમને શું છૂટે છે અને એની સામે ઇક્વિટીમાં શું છૂટવાનો સ્કોપ છે. એ બેનું કમ્પેરિઝન કર્યા પછી તમે નક્કી કરી શકો છો કે મારે અત્યારે સ્ટોક માર્કેટમાં પૈસા નાખવા જોઈએ કે નહીં. આ વસ્તુનો આઈડિયા તમને આવે છે એક પેરામીટર એવું છે જેને yieldગેપ કહેવાય છે. અને yieldગેપ પરથી તમને આઈડિયા આવે કે રિલેટિવલી અત્યારે એફડીમાં શું રિટર્ન છૂટે છે અને એની સામે ઇક્વિટી માર્કેટમાં શું છૂટવાનો સ્કોપ છે. તો એ કેટલું એટ્રેક્ટિવ છે એનો આઈડિયા તમને yieldગેપ પરથી આવે. તો હવે yieldg ગેપના પોઈન્ટ ઓફ વ્યૂ પરથી આપણે ક્યાં છે એ સમજવું જોઈએ. તો છેલ્લા 18 વર્ષમાં સ્ટોક માર્કેટની અંદર જે વેલ્યુએશન રહ્યું છે એમાં 75% ટાઈમ આજે જે વેલ્યુ છે એના કરતા મોંઘા વેલ્યુએશન પર શેર મળતા હતા. રાઈટ? છેલ્લા 18, હું ફરીથી એકવાર કહું છું, છેલ્લા 18 વર્ષમાં સ્ટોક માર્કેટમાં જે વેલ્યુએશન રહ્યું છે મોંઘું કે સસ્તું આપણે જે એને ગણીએ તેમાં 75% ટાઈમ જે એ લોકોના ભાવ રહેતા હતા એના કરતા આજે સસ્તું છે માર્કેટ. ધેટ મીન્સ જો કોઈનામાં હિંમત હોય તો એકચ્યુઅલી આ ભાવમાં તમારે પૈસા સ્ટોક માર્કેટમાં નાખવા જોઈએ. એનો મતલબ એવો થાય કે માર્કેટ નીચે નહીં જાય તો નહીં. 25% ટાઈમ માર્કેટ આના કરતા પણ સસ્તું થયું હતું તો આગળ જતા પણ થઈ શકે છે. એ કહેવાય નહીં કે કદાચ જશે જ કે નહીં જશે, પણ એટલું ચોક્કસ કહેવાય કે તમે જો 3 થી 5 વર્ષની ધીરજ રાખશો તો અહીંયાથી માર્કેટમાં તમને એક સારું રિટર્ન જનરેટ થવાના ચાન્સીસ ઘણા બ્રાઇટ છે. તો એક વેલ્યુએશન આપણે શું કરંટ સિચ્યુએશન છે એ સમજા, આપણે એનો ઇમ્પેક્ટ શું હોઈ શકે છે એ સમજા, એની પરથી અત્યારે વેલ્યુએશન ક્યાં છે એ પણ હવે સમજી લીધું. તો આપણે કેવી રીતે કામ કરવું જોઈએ એના માટે આપણે એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. એસેટ એલોકેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. એસેટ એલોકેશનમાં એવું છે કે તમારે કેટલા પૈસા ઇક્વિટીમાં નાખવા ને કેટલા તમારે ડેટમાં રાખવા એ તમારો કોલ હોય. કોઈ પણ ઇન્વેસ્ટરનો પોતાનો કોલ હોય. ઇક્વિટીની અંદર એટલા જ પૈસા ખરેખર નાખવા જોઈએ કે તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી છે એને પ્રપોર્શનેટ કરીને. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બધું મળીને સપોઝ 1 કરોડ રૂપિયાની જ કેપિટલ છે અને આ 1 કરોડની જે કેપિટલ છે તો 1 કરોડની કેપિટલ ટોટલી તમે ઇક્વિટી માર્કેટમાં નાખી દેવા જોઈએ તો નહીં, એવું નહીં કરાય. કારણ કે તમારી ટોટલ કેપિટલ જો 1 કરોડની હોય તો તમારે એમાંથી એવું નક્કી કરવું પડે કે મારું બધું કામકાજ કેટલા પૈસામાંથી ચાલી જાય એવું છે. તો સપોઝ તમારી પાસે 50 લાખ રૂપિયા સેફ હોય તો તમે એવા કમ્ફર્ટેબલ થઈ જતા હો તો તમારે 50 લાખ રૂપિયાને તમારે એફડીમાં મૂકવાના અને બાકીના 50% પૈસા એટલે 50 લાખ રૂપિયા એ તમે ઇક્વિટી માર્કેટમાં નાખી શકો. એટલે તમારે એસેટ એલોકેશન તમારું પરફેક્ટ હોવું જોઈએ. ઘણીવાર એવું પણ થાય કે કોઈનો સ્વભાવ પણ એવો હોય કે જેને માર્કેટનું ઉતર ચઢાવ જે હોય તે એ લોકો સહન નહીં કરી શકે. they are not very, they are quite risk averse. Basically their nature is very risk averse. મેં એવા લોકો જોયા છે મારી પાસે કે 10 કરોડની કેપિટલ હોય પણ 25 લાખ જો સ્ટોક માર્કેટમાં નાખ્યા હોય ને એ 25 લાખના 22 લાખ થાય ને તો એ લોકોને ખૂબ જ ટેન્શન થાય. અને એટ ધ સેમ ટાઈમ મેં એવા લોકો જોયા છે કે જેની પાસે ખાલી 25 લાખની કેપિટલ છે અને 25 લાખ સ્ટોક માર્કેટમાં નાખે અને 25 લાખના 15 લાખ થાય ને તો પણ એની બિલકુલ ચિંતા નહીં. તો એ આપણે એવું પણ જોવું જોઈએ કે આપણો સ્વભાવ કેવો છે, આપણે કેટલું રિસ્ક સહન કરવાની કેપેસિટી રાખીએ છીએ
અને એ પ્રમાણે આપણે ઇક્વિટીમાં એલોકેશન કરવું જોઈએ. વધારે પડતું એલોકેશન કરવાથી ખોટા ડિસિઝન લેવાના ચાન્સીસ ખૂબ જ બ્રાઇટ થઈ જાય છે. તમે ખોટા ટાઈમ પર એક્ઝિટ કરશો તો તમારી લોસ બુક થઈ જશે, માર્કેટ પાછો ઉપર જશે તો તમે એમાંથી બહાર આવી ગયા અને તમને બધું નુકસાન તમારું બુક થઈ ગયું. એટલે બધા ખોટા ડિસિઝન લેવાનું ચાલુ થાય જ્યારે તમારું બિહેવિયર ઇન સિંક વિથ ધ માર્કેટ નથી હોતું. રાઈટ? જે પણ તમે પૈસા કમિટ કરો છો સ્ટોક માર્કેટમાં એ તમે મિનિમમ 3 થી 5 વર્ષ ધીરજ રાખી શકો છો એટલા જ પૈસા તમે સ્ટોક માર્કેટમાં નાખો. તમારે 6 મહિનામાં જે વસ્તુની જરૂરત પડવાની છે, 2 મહિનામાં જરૂરત પડવાની છે, વર્ષમાં જરૂરત પડવાની છે, એવા પૈસાને એવોઇડ કરો. કારણ કે એવું થઈ શકે કે અહીંયાથી માર્કેટ વધારે ખરાબ જાય. માનો કે સેકન્ડ વેવ ચાલુ થાય, લોકડાઉનમાંથી બહાર આવીએ છીએ, બધું સારું લાગવા માંડે છે અને સેકન્ડ વેવ ચાલુ થાય તો માર્કેટ પાછો નીચો ચાલી જાય. એટલે આવી સિચ્યુએશન ઊભી થાય જ છે સ્ટોક માર્કેટમાં વારંવાર. એટલે 3 થી 5 વર્ષમાં તમને જનરલી તમારા ચાન્સીસ ઓફ ગોઈંગ રોંગ આર વેરી લો. એટલે લાંબા ગાળાના પૈસા હોય તે તમે માર્કેટમાં નાખો. બીજું એવું છે કે મેં મારા 28 વર્ષના એક્સપિરિયન્સની અંદર મેં એવું જોયું છે કે જ્યારે માર્કેટ ખૂબ ચાલતું હોય ત્યારે લોકોને એ લોકો બહુ રિસ્ક લેવું હોય અને બેસ્ટ પૈસા કમાવા હોય, મેક્સિમમ પૈસા કમાવા. અને જ્યારે માર્કેટ નીચે આવતું હોય ત્યારે એ લોકોને ફૂલ સેફટી જોઈતી હોય. આ બંને વસ્તુ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ. બિલીવ મી, લોકોનું આખું બિહેવિયર ચેન્જ થઈ જાય. ઉપર જતું હોય ત્યારે મારે નાખવા છે, વધારે પૈસા નાખવા છે અને મને મેક્સિમમ રિટર્ન જનરેટ થાય એવું કરવું છે. થોડું આમ તેમ થાય તો મને કઈ વાંધો નથી. અને જ્યારે માર્કેટ તૂટે ત્યારે એમ કે મારે તો ઓછા પૈસા કમાવીએ તો ચાલે પણ સેફટી પહેલા હોવી જોઈએ. એટલે આપણે પોતાનો ટાઈમ પ્રમાણે આપણું બિહેવિયર ચેન્જ થતું હોય છે. એટલે આ બિહેવિયર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આ વસ્તુનું ઇન્વેસ્ટ કરતી વખતે ધ્યાન આપવું. અને 2 નાની સલાહ એની સાથે સાથે કે તમે તમારા જો એડવાઇઝરને સિલેક્ટ કરો તે એડવાઇઝર બહુ સાઉન્ડ, અન્ડરસ્ટેન્ડિંગ વાળો અને એક્સપિરિયન્સ વાળો હોવો જોઈએ. અને એઝ અ ઇન્વેસ્ટર પોતે વી હેવ ટુ બી વેરી પેશન્ટ. મેં એવું જોયું છે અમારા ત્યાં કે જે લોકો 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી પેશન્સ રાખીને જે ઇન્વેસ્ટ કરતા ગ્રાહકો આવ્યા છે અમારી પાસે, એ લોકો પુષ્કળ પૈસા બનાવ્યા છે. નાના 25, 30, 40 લાખના પોર્ટફોલિયો આજે 5, 7, 10, 15 કરોડ પર પહોંચી ગયા છે. એટલે પેશન્સની બહુ જરૂરત હોય છે. એટલે આ 2 વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું ઇન્વેસ્ટ કરતી વખતે. હવે આઈ થિંક વી વિલ હેડ ટુ અનધર સ્પીકર. Probably somebody will take over from here, and maybe at the end of the session we'll take few question answers also, whatever is there. Thank you very much. આશીષ. થેન્ક યુ નૈનેશભાઈ, તમે ખૂબ સારી રીતે એક્સપ્લેન કર્યું છે કે ભાઈ જે કંપનીનો અત્યારે ડેપ્ટ હાઈ છે એમાં રોકાણ તમારે અવોઇડ કરવું જોઈએ. સાથે સાથે જે ડાયરેક્ટ ઇમ્પેક્ટ વાળી ઇન્ડસ્ટ્રી જે છે, એરલાઇન્સ છે, મોલ્સ છે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે, હોટેલ ઇન્ડસ્ટ્રી છે, એન્ડ ટુ સમ એક્સટેન્ટ બેંક અને એનબીએફસી. અને બીજું તમે કહ્યું કે ભાઈ કદાચ વાયરસનો નેચરલ ડેથ થઈ જાય, જેમ અગાઉ બી ઘણા વાયરસના થયા છે, તો ચાન્સીસ છે માર્કેટ બાઉન્સ બેક થવામાં. હવે આપણે આગળ વધીએ તો આપણા સિદ્ધાર્થ માંડલેવાલા, એનું પણ ઇન્ટ્રોડક્શન આપણે હિમાંશુ બોડાવાલા આપશે. થેન્ક યુ આશીષ. આપણા આજના બીજા સ્પીકર સિદ્ધાર્થભાઈ માંડલેવાલાનું ઇન્ટ્રોડક્શન મને આપતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, he is MBA in finance from Adventist College, joined Concept in 2006 after completing MBA as a research analyst, being promoted as fund manager for SEBI approved PMS since last 10.5 years. Passionate about equities and invest 100% of his saving in equities. This habit came from his father, who held Infosys since IPO. So I present before you Mr. Siddharth Manlewala. Floor is yours now, Siddharth. Thank you very much. પહેલા તો સુરતી મોડ વણિક સમાજને મારા અભિનંદન કે તમે આટલો સરસ પ્રોગ્રામો કરી રહ્યા છો. અને મને આજે ખબર પડી કે 16th પ્રોગ્રામ છે અને ઓડિયન્સ બી એવું કહે છે કે 75 થી 300 સુધી પણ કેપેસિટી આવી છે. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. અને આવા લોકડાઉનમાં જ્યારે આપણે ઘરે આળસ કરીને બેઠા હોઈએ અને એમાં આવું આપણને કઈ લર્નિંગ એક્સપિરિયન્સ મળતા હોય
તો એ બહુ સારી વસ્તુ તમે કરી રહ્યા છો. બીજું નૈનેશભાઈનું જે પ્રેઝન્ટેશન હતું, અગેન ખૂબ જ ઇન્સાઇટફુલ પ્રેઝન્ટેશન હતું. કરંટ સિનેરીઓ પર હતું કે માર્કેટમાં શું થઈ રહ્યું છે અને આપણે કઈ રીતે એમાં સાયકોલોજી, આપણું બિહેવિયર જે છે તે આપણે કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એના પર હતું. એટલે ખૂબ જ બહુ સરસ હતું. મારું હું વાત કરું તો જે ટોપિક હું આજે લઈને આવ્યો છું તે છે આર્ટ ઓફ સ્ટોક પિકિંગ. આપણે બહુ વર્ષો પહેલા એક કહેવત સ્કૂલોમાં સાંભળી હતી, સ્ટોરી એક સાંભળી હતી કે તમે કોઈને દરરોજ એક માછલી આપો ખાવા માટે, એના કરતા એને જો માછલી પકડતા શીખવાડી દો તો એનાથી વિશેષ કંઈ નથી. તો આજે મારો પણ એ પ્રયાસ રહેશે કે અમે લોકો હું સ્ટોક માર્કેટમાં લગભગ 14 વર્ષથી છું, કન્સેપ્ટ સાથે જોડાયો છું 14 વર્ષથી, અને એમાં છેલ્લા 10.5 વર્ષથી હું પોતે PMS હેન્ડલ કરું છું, એટલે પબ્લિકના ફંડ મેનેજ કરું છું. તો એમાં અમે કઈ રીતે સ્ટોક પિકિંગ કરીએ છીએ, અને હું પણ એમાં મેં પણ માર ખાધો છે, ઘણો એક્સપિરિયન્સ લીધો છે, ઘણા થપ્પડો ખાધા છે, ઘણા સ્ટોક્સમાં પૈસા ગુમાવ્યા છે, પણ અલ્ટિમેટલી પિચ પર ટકી રહ્યો છું. અને હવે લૂઝ બોલની રાહ જોઈ રહ્યો છું કે જ્યારે પણ લૂઝ બોલ આવે ત્યારે આપણે 4 ને 6 મારવા જોઈએ. તો જે મારી ઇન્વેસ્ટિંગ પ્રોસેસ છે તે પણ ઇવોલ્વ થઈ છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે કદાચ કોઈ મને 5-7 વર્ષ પહેલા મળ્યું હોય તો ત્યારે મારી અલગ રીતની ફિલોસોફી હતી. એ ધીમે ઇવોલ્વ થઈને આજે જે આવી છે તે 14 વર્ષનો નિચોડ છે જે હું તમારી સાથે શેર કરવાનો છું. સૌથી પહેલી વસ્તુ, સ્ટોક માર્કેટમાં આપણે જ્યારે પણ ઇન્વેસ્ટ કરીએ છીએ તો 2 રીતે ઇન્વેસ્ટ થઈ શકે છે. એક, ઘણા લોકો શેર જે લે એને પ્રાઇઝની સાથે રિએક્ટ કરતા હોય છે કે ભાઈ પ્રાઇઝ ઉપર ગયો, નીચે ગયો. અને બીજા જે બહુ ઓછા ઇન્વેસ્ટરો હોય છે, જેને અમે મેચ્યોર્ડ ઇન્વેસ્ટર કહીએ છીએ, એ લોકો સ્ટોક માર્કેટને જે બિઝનેસીસ લે એને પોતે ઓનર તરીકે જોઈ છે, એટલે એ બિઝનેસ પોતાનો હોય એવી રીતે જોઈ છે. અને જ્યારે તમે આ રીતે જોવો તો બહુ મોટો ફરક પડે છે. કારણ કે પેલું જે પ્રાઇસથી આપણે અપડાઉન થી આપણા બી સેન્ટિમેન્ટ ઉપર નીચે થાય, આપણને એમ થાય હું વેચી કાઢું, લઈ લઉં, શોર્ટ ટર્મમાં આપણે રિએક્ટ કરીએ. હવે તો ન્યૂઝ એટલા ફાસ્ટ આવે છે કે દર મહિને કઈ ને કઈ નવી ન્યૂઝ એક બિઝનેસીસમાં આવતા હોય છે. તો આપણને એમ થાય કે હું વેચી કાઢું, આમ કરી દઉં, તેમ કરી દઉં. તો મને લાગે છે કે એના કરતા જો તમે ઓનર તરીકે વિચારવા માંડશો તો આખું તમારું ઇન્વેસ્ટિંગ પેટર્ન જ બદલાઈ જશે. એટલે આ સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે થિંક એઝ એન ઓનર. હું તમને મારી વાત કરું તો જે બધા બિઝનેસીસ અમે ઓન કરીએ છીએ એ બધા એના જે પ્રોડક્ટ્સ હોય છે એ હું પોતે બી યુઝ કરું છું. એટલે ફોર એક્ઝામ્પલ ટાઇટન છે તો ટાઇટનની ઘડિયાળ હું લઉં છું, મારી વાઈફને ટાઇટનની જ્વેલરી અપાવું છું, એટલે મને એ પ્રોડક્ટ વિશે વધારે જાણવા મળે. હું એના શોરૂમમાં જાઉં તો મને દેખાય કે માર્કેટિંગ ઇઝ ઇન ધેર બ્લડ, એ લોકો બહુ સારી રીતે આપણી સાથે વાતો કરે છે. એટલે આ બધી વસ્તુઓ ખ્યાલ આવે છે. એ જ રીતે તમે ફૂટવેરની દુકાનમાં જાઓ તો રિલેક્સો ફૂટવેર એક કંપની અમે ઓન કરીએ છીએ, તો એમાં પણ હું આ બધું જોતો હોઉં છું. તો હવે મને લાગે છે કે લેટ સ્ટાર્ટ, આપણે આગળ વધીએ પ્રેઝન્ટેશનમાં. સો 4 વસ્તુ પર અમે બેઝિકલી ધ્યાન આપીએ છીએ અને આ સિક્વન્સમાં જ ધ્યાન આપીએ છીએ. સૌથી પહેલું, હ્યુજ એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી. આ 4 વસ્તુને હું ડીપમાં લઈ જવાનો છું. અત્યારે હું તમને આ 4 પોઈન્ટ ખાલી બેઝિક કહેવા માંગુ છું કે પહેલો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અમે જોઈએ છે તે છે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી. એના પછી આવે છે બિઝનેસ, અને એ બિઝનેસ ગ્રેટ હોવો જોઈએ. ત્રીજું આવે છે મેનેજમેન્ટ, એ જે બિઝનેસને ચલાવે છે તે મેનેજમેન્ટ કેવું છે, તો ભાઈ કોમ્પિટન્ટ છે, પેશનેટ છે, એથિકલ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે જો એ કોમ્પિટન્ટ હોય, પેશનેટ હોય પણ એથિકલ નહીં હશે તો 100 મલ્ટીપ્લાય બાય 0 ઇઝ 0. એટલે એથિકલ હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માઇનોરિટી શેર હોલ્ડરનું એ ધ્યાન આપે છે કે નહીં, માઇનોરિટી શેર હોલ્ડરને ઇક્વલી ટ્રીટ કરે છે કે નહીં. અને ફાઇનલી છેલ્લે આવે છે વેલ્યુએશન, કે તમે કયા ભાવ પર એ શેર બાય કરવાના છો. તો આપણે એક એક વસ્તુને હવે ડીપમાં જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી. આમાં જેમ એમ લખ્યું છે કે સાઇઝ ઓફ ધ પોન્ડ, તો સાઇઝ ઓફ ધ બોન્ડ બિગ હોવું જોઈએ. એનો મેં નીચે એક્ઝામ્પલ આપ્યો છે કે 2 સેક્ટર છે, વેલ્ડિંગ સેક્ટર અને જ્વેલરી સેક્ટર. હવે તમે વેલ્ડિંગ સેક્ટરની સાઇઝ જોશો ઇન્ડિયામાં તો ખાલી 1300 કરોડની છે. એની સામે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની સાઇઝ છે 3.5 લાખ કરોડ રૂપિયા.
એટલે હ્યુજ ઇન્ડસ્ટ્રી છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. એટલે જ્યારે તમે કોઈ એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરો કે જેની સેક્ટરની ઓપોર્ચ્યુનિટીઝ નાની હોય તો એ શેરમાં તમે મલ્ટીબેગર રિટર્ન્સ બનાવી શકવાના નથી. એટલે કોઈ બી વેલ્ડિંગ કંપની આપણા નિફ્ટીમાં તમને નહીં દેખાશે, ટોપ 100માં તમને નહીં દેખાશે. જ્યારે જ્વેલરીની કંપની આપણે બધા જાણીએ છીએ ટાઇટન, તનિષ્ક, તો એ આજે નિફ્ટી 50માં ઓલરેડી આવી ગઈ છે. એટલે સેક્ટર મોટું હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બોન્ડની સાઇઝ મોટી હોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જ રીતે તમે ઇવન સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ જે બધી કંપનીઝ જોશો, કે એક્ઝામ્પલ ઇન્ફોસિસ, TCS, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, હવે આ બધાના તમે સેક્ટર જો તો અગેન સેક્ટરની ઓપોર્ચ્યુનિટી, આ બધાના સેક્ટરની સાઇઝ બહુ મોટી છે અને એટલે આ બધી કંપનીઓ મોટી થઈ શકી. ઇન્ફોસિસ 1993માં IPO આવેલો ત્યારે એનું માર્કેટ કેપ ખાલી 50 કરોડનું હતું અને આજે એ જ માર્કેટ કેપ એનું 2.5 લાખ કરોડનું છે. એટલે આટલી મોટી એ કેમ બની શકી? કારણ કે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી એમાં મોટી હતી. જો એ વેલ્ડિંગના બિઝનેસમાં હતે તો એ કોઈ દિવસ આટલી મોટી કંપની બની શકતે નહીં. તો અગર આપણને હવે દેખાય છે કે ભાઈ આ બધા સેક્ટરોમાં ઓપોર્ચ્યુનિટી મોટી છે, સાઇઝ મોટી છે, તો પછી આપણે આવીએ છીએ બિઝનેસ પર. એ બિઝનેસ કેવો છે? આજે હું તમને બધાને બ્રહ્માસ્ત્ર આપવાનો છું કે 2 વસ્તુ તમે જો ધ્યાન આપશો ને આ બિઝનેસીસમાં, તો તમે લગભગ તમારા ફેલિયર રેટ 90% રિડ્યુસ કરી દેશો. 90%. પહેલું છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. જે બિઝનેસ પોતે જે કેપિટલ લગાવે છે એના પર એ કેટલું રિટર્ન જનરેટ કરી શકે છે. આમાં અમે ક્રાઇટેરિયા રાખ્યો છે 20%નો. હું તમને ખાલી સિમ્પલ કહું કે તમે 15%નો ક્રાઇટેરિયા રાખો અને 6000 લિસ્ટેડ કંપનીઓ છે ઇન્ડિયામાં, એના પર આ રન કરો કે ભાઈ કેટલી કંપનીઓના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 15%થી વધારે છે. 94% કંપનીઓ આ લિસ્ટમાંથી નીકળી જશે. એટલે 6000 કંપનીમાંથી 94% કંપનીઝ એલિમિનેટ થઈ જશે. એટલે તમારું યુનિવર્સ બની જશે ખાલી 6%. આ પહેલો સિદ્ધાંત. આપણે આ વસ્તુને બહુ ઇગ્નોર કરીએ છીએ, એટલે આપણે ખોટા ટ્રેપમાં ફસાઈ જઈએ છીએ. એવી કંપનીઓ લઈ લઈએ છીએ કે જેમાં આપણી કેપિટલ 50, 60, 70, 80% ઇરોડ થઈ જાય છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જે કંપનીનું 20% ઉપર હોય છે, તમે જોજો એ બધા લગભગ મલ્ટીબેગર બન્યા હોય છે. બીજો પોઈન્ટ, કોસ્ટ ઓફ કેપિટલ. આજે ઇન્ડિયામાં જનરલી અમે જોયું છે કોસ્ટ ઓફ કેપિટલ 12-13% હોય છે. એટલે જે કંપની કોસ્ટ ઓફ કેપિટલ કરતા રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ વધારે જનરેટ કરે છે, એટલે ROCE માઇનસ કોસ્ટ ઓફ કેપિટલ, ધેટ ઇઝ નથિંગ બટ યોર કેશ ફ્લો. એ તમારો કેશ ફ્લો પ્રોડ્યુસ થાય છે. અને જે કંપની ફ્રી કેશ ફ્લો પ્રોડ્યુસ કરે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અગેન તમે જોજો એ બધા મલ્ટીબેગર બન્યા છે. ઇન્ફોસિસ તમે લઈ લો, એશિયન પેન્ટ્સ તમે લઈ લો, TCS તમે લઈ લો, હિન્દુસ્તાન યુનિલિવર તમે લઈ લો, આ બધી કંપનીઓએ ફ્રી કેશ ફ્લો જનરેટ કર્યો છે અને કોસ્ટ ઓફ કેપિટલ કરતા એનો ROCE બહુ વધારે છે, એટલે આ બધા સ્ટોકે વેલ્થ ક્રિએટ કરી છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલો, ROCE અબવ 20%. બીજું બ્રહ્માસ્ત્ર છે અર્નિંગ્સ ગ્રોથ. આપણે દર ક્વાર્ટરલી રિઝલ્ટ ચેક કરતા હોઈએ છીએ, તો એમાં આપણે શું જોવાનું છે કે યર ઓન યર કંપની 15%થી ઉપર ગ્રોથ થાય છે કે નહીં. હવે સપોઝ હમણાંની કન્ડિશનમાં તો આપણને બધાને ખબર છે કે અર્નિંગ્સ ગ્રોથ નેગેટિવ થઈ જવાનો છે, પણ તમે કોઈ પણ કંપની જે લેવા માંગો છો એને ટ્રેક રેકોર્ડ ચેક કરો કે સારા ટાઈમ, ખરાબ ટાઈમમાં એ લોકોએ અર્નિંગ ગ્રોથ કેવો આપ્યો છે અને એ કન્સિસ્ટન્ટ છે કે નહીં. માર્કેટને કન્સિસ્ટન્સી બહુ ગમે છે અને 15% અમે અમારા PMSમાં આને બેન્ચમાર્ક મૂક્યો છે. 15%ની ઉપર જે કંપની ગ્રો કરતી હોય યર ઓન યર, એને અમે અમારા પોર્ટફોલિયોમાં લઈએ છીએ. એટલે આ બીજી વસ્તુ થઈ. હવે ત્રીજી વસ્તુ કે ભાઈ કોઈ કંપની ગ્રોથ તો કરતી હોય પણ એક ગ્રોથ ક્વોલિટી ગ્રોથ નહીં હોય. 2 ટાઈપના ગ્રોથ હોય છે. એક ગ્રોથ છે ગુડ ગ્રોથ અને બીજો છે બેડ ગ્રોથ. હું તમને 2 એક્ઝામ્પલથી સમજાવું. બેડ ગ્રોથથી આપણે ચાલુ કરીએ. યેસ બેંક 2018 ઓગસ્ટમાં યેસ બેંકનો ભાવ 400 રૂપિયા હતો. NPA બહુ ઓછા હતા, પણ એ જે ગ્રોથ કરી રહી હતી તે બેડ ગ્રોથ કરી રહી હતી. એટલે કઈ રીતે કે એવા લોકોને પૈસા આપતી હતી કે જ્યાંથી પૈસા આવવાની તકલીફ હતી, રિકવરી ઈઝી નહીં હતી. અને એ આપણે પછી જોયું ઓગસ્ટ 2018 પછી NPA એના વધતા ગયા અને આજે એ શેરનો ભાવ 400 રૂપિયાનો 28 રૂપિયા થઈ ગયો. તો ધીસ ઇઝ બેડ ગ્રોથ. તમે
એવાને પૈસા આપો છો, જો બેંકના બિઝનેસમાં આજે પૈસા આપીએ તો ગ્રોથ આજે દેખાશે, પણ રિકવરી તો પાછળથી આવવાની છે, પૈસા પાછળથી આપણને મળવાના છે બેંકને. તો એ તમે કોને આપો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે હું ગુડ ગ્રોથનો તમને એક એક્ઝામ્પલ આપું. યુનાઇટેડ સ્પિરિટ્સ આ લીડિંગ કંપની છે, લીકર બનાવે છે. આ કંપની એના કોન્ફરન્સ કોલમાં ગયા વખતે એને કીધું કે ભાઈ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરતા અમારો ગ્રોથ ઓછો છે. તો ભાઈ કેમ ઓછો છે? તો એટલા માટે ઓછો છે કે અમે એવી જગ્યાએ લીકર નથી આપતા કે જ્યાં અમને રિસીવેબલ્સ આવવામાં ડર લાગતો હોય. તો ધીસ ઇઝ નથિંગ બટ ગુડ ગ્રોથ. માર્કેટને ગમતે જ હોય હાઈ ગ્રોથ બતાવતે તો, પણ અલ્ટિમેટલી પછી એ જો રિસીવેબલ નહીં પૈસા એને આવતે તો એ પછી અલ્ટિમેટલી એ પનિશ થતે, જે યસ બેંકમાં આપણે જોયું. પણ યુનાઇટેડ સ્પિરિટ ઇન્ડસ્ટ્રી કરતા ઓછો ગ્રોથ કરે છે પણ ક્વોલિટી ગ્રોથ કરે છે, અને એટલે આ સસ્ટેનેબલ બિઝનેસ છે અને લોંગ ટર્મમાં વેલ્થ જનરેટ થાય છે. એટલે આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવી જોઈએ. બીજું એક મેં અહીંયા લખ્યું છે કે ગુડ ગ્રોથ ઇઝ નથિંગ બટ કન્વર્ઝન ઓફ ઓપરેટિંગ પ્રોફિટ્સ ઇન્ટુ ઓપરેટિંગ કેશ ફ્લો ઓર ફ્રી કેશ ફ્લો. હું તમને અગેન આમાં એક્ઝામ્પલ આપું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ વેલ્થ બનાવી નથી. તો કેમ નથી બનાવી? કારણ કે એ લોકો ફ્રી કેશ ફ્લો જનરેટ કરી જ નથી શકતા. એ લોકો જે પણ કમાય છે એ લોકોએ પાછો એ પૈસા પોતાના ધંધામાં નાખવા પડે છે. પોતાના ગજવામાં કોઈ બી પૈસા આવતા નથી, ઘરે લઈ જવા માટે પૈસા મળતા નથી, અને એના લીધે માર્કેટને આ ટાઈપના બિઝનેસો નથી ગમતા. માર્કેટને એવા બિઝનેસ ગમે છે કે જે ફ્રી કેશ ફ્લો જનરેટ કરે, જે પૈસા આપણે ઘરે લઈ જઈ શકીએ. અને એટલે આ પણ એક ગુડ ગ્રોથની ડેફિનેશન છે. અને એટલે જ ફાઇનલી મેં લાસ્ટ લાઈન લખી છે કે બે વસ્તુ, આરઓસી અને ગ્રોથ, આ બે પર જો તમે જોશો, અને મેં તમને ક્રાઇટેરિયા આપ્યા 20% અને 15%, આ બેને જો તમે જોશો તો લગભગ તમારા ફેલિયર રેટ 90% ઘટી જશે. હવે આપણે આવીએ મોટ. બહુ બધા આ ટર્મ સાંભળી હશે, મોટ. વોટ ઇઝ મોટ? મોટ ઇઝ નથિંગ બટ કમ્પિટિટિવ એડવાન્ટેજ. હું તમને સમજાવું કે પહેલાના જમાનામાં રાજાઓના પોતાના કિલ્લાઓ હતા. હવે કિલ્લાઓને પ્રોટેક્ટ કરવા માટે એ લોકો શું કરતા હતા કે કિલ્લાની બાજુમાં એક પોન્ડ બનાવતા હતા, અને એ પોન્ડમાં મગરમચ્છ નાખી દેતા હતા. એટલે શું કે એના કિલ્લા પર કોઈ અટેક નહીં કરી શકે. તો એ જે પોન્ડ છે અને એમાં જે મગર છે, ઇટ ઇઝ નથિંગ બટ મોટ, કમ્પિટિટિવ એડવાન્ટેજ. તો અહીંયા મેં બધા એક્ઝામ્પલ્સ લીધા છે કે હવે એક્ઝામ્પલ છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. તો હિન્દુસ્તાન યુનિલિવર છે, નેસ્લે છે, આ લોકોની પાસે જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે તે ટ્રેમેન્ડસ છે. આજે તમે કોઈ બી માઉન્ટેન પર જાઓ તો તમને મેગી મળશે. આજે તમે કોઈ બી ગામડે જાઓ તો તમને હિન્દુસ્તાન યુનિલિવરની પ્રોડક્ટ મળશે. હવે વિચાર કરો કે કાલે ઉઠીને મારી પાસે 1000 કરોડ આવી જાય છે અને હું વિચારું છું કે હું હિન્દુસ્તાન યુનિલિવરને કમ્પીટ કરું, તો હું કરી શકું? નહીં કરી શકું, કારણ કે મારી પાસે આટલું મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે જ નહીં. અને એ જો મારે એસ્ટાબ્લિશ કરવું હોય તો મને કમસે કમ 5 વર્ષ લાગશે. એટલે 5 વર્ષ સુધી એ લોકોને કોમ્પિટિશન નડવાની જ નથી. તો આ થયું પહેલો મોટ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. બીજો મોટ હોઈ શકે છે લો કોસ્ટ પ્રોડ્યુસર, કે તમે જે પણ પ્રોડક્ટ બનાવો છો તે લો કોસ્ટ, કોમ્પિટિટર કરતા સૌથી સસ્તામાં તમે બનાવો છો. અગેન મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે રિલેક્સો ફૂટવેરનો. આ કંપની, આનો હું તમને આગળ કેસ સ્ટડી બી સમજાવવાનો છું. આ કંપની સૌથી સસ્તા ફ્લિપ ફ્લોપ બનાવે છે, એટલે ચપ્પલ બનાવે છે. અને આ કંપની બહુ થિન માર્જિનમાં કામ કરે છે. જનરલી આપણે શું માનીએ કે ભાઈ હાઈ માર્જિન હોય એ શેર બહુ સારો, પણ એક વસ્તુ યાદ રાખજો કે જેફ બેઝોસ, એમેઝોનના જે એમડી છે, એમણે કોટ આપેલો હતો કે યોર માર્જિન ઇઝ માય ઓપોર્ચ્યુનિટી. કે તમે જો તગડા માર્જિન કમાતા હશો ને તો હું તમારા ધંધામાં આવી જઈશ અને તમને ડિથ્રોન કરી દઈશ. એટલે આજના જમાનામાં લો થિન માર્જિન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને થિન માર્જિન છે એટલે કોમ્પિટિટર આવી નથી શકતા, રિલેક્સોને હેરાન કરી નથી શકતા, અને એટલે આ બિઝનેસ લોંગ ટર્મ માટે સસ્ટેનેબલ બિઝનેસ થઈ જાય છે. તો અગેન આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ જે છે તે છે હાઈ એન્ટ્રી બેરિયર. હાઈ એન્ટ્રી બેરિયરમાં તમે જોશો તો મેં બે કંપનીઓ લીધી છે, આઈટીસી ને યુનાઇટેડ સ્પિરિટ. એક કંપની સિગરેટ બનાવે છે અને બીજી કંપની દારૂ બનાવે છે, લીકર બનાવે છે. હવે આજે અગેન આપણે સપોઝ દારૂ બનાવવું હોય, સિગરેટ બનાવવું હોય, તો આપણને લાયસન્સ મળવાનું નથી. ગવર્મેન્ટે જે આ લોકોને અમુક પ્લેયર્સને લાયસન્સ આપ્યા છે, હવે ત્યાં સુધી જ એ લોકો સીમિત છે, એની આગળ એ લોકો જવાના નથી. એટલે આ લોકો પાસે ક્લિયર કટ ઓપોર્ચ્યુનિટી છે કે એ લોકો પોતે જ આગળ વધવાના છે. હું તમને એક્ઝામ્પલ આપું, સિગરેટમાં એફડીઆઈ ઇઝ નોટ અલાઉડ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ અલાઉડ.
એટલે આઈટીસી પાસે જે માર્કેટ શેર છે તે એની પાસે જ રહેવાનું છે. યુનાઇટેડ સ્પિરિટ પાસે જે દારૂનો માર્કેટ શેર છે તે એની પાસે જ રહેવાનો છે. કોઈ એને હલાવી નથી શકવાનું, કારણ કે 4 જ પ્લેયર છે આ લિકરમાં. તો હાઈ એન્ટ્રી બેરિયર અગેન એક મોટ બની જાય છે. પછી મેં પોઈન્ટ મૂક્યો છે બ્રેન્ડ રિકોલ. આજે રોયલ એનફિલ્ડ એટલે જે બુલેટ છે તે બહુ મોંઘા એ લોકો વેચે છે, તો બી લોકો લે છે. તો કેમ લે છે? એક બ્રેન્ડના લીધે, કે ભાઈ આ બ્રેન્ડની વસ્તુ આપણે લેવી જોઈએ. એટલે જો તમારી પ્રોડક્ટ બ્રેન્ડ બની ગઈ હોય તો અગેન તમારી પાસે પ્રાઇઝિંગ પાવર આવી જાય છે. એ જ રીતે જે માણસ આઈટીસીની સિગરેટ પીતો હોય છે એ જનરલી શિફ્ટ નથી થતો, એ બીજે જતો નથી. તો અગેન બ્રેન્ડ લોયલ્ટી આવી જાય છે. અને ફાઇનલી લાસ્ટ પોઈન્ટ મેં મૂક્યો છે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનો. એમાં મેં એક્ઝામ્પલ લીધો છે એશિયન પેઇન્ટ્સનો. બહુ બધાને નહીં ખબર હશે કે એશિયન પેઇન્ટ 100 રૂપિયા એની જે એમઆરપી હોય એમાંથી 97.5 રૂપિયા એના ગજવામાં આવે છે, અને ખાલી 2.5 રૂપિયા ડીલર પાસે જાય છે. એના વચ્ચે કોઈ મિડલમેન જ નથી, એ ડિસ્ટ્રીબ્યુટર છે જ નહીં એશિયન પેઇન્ટ્સમાં. એ જ રીતે કોઈ બી તમે બીજા ધંધા જોશો તો 100 રૂપિયા એમઆરપી હશે, તેમાંથી 40-50 રૂપિયા જે મેન્યુફેક્ચરર હશે એને મળશે, અને રેસ્ટ બધા મિડલમેન અને એ લોકો ખાઈ જશે. જ્યારે એશિયન પેઇન્ટ્સે એવું પોતાનું લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ બનાવ્યું છે કે વચ્ચે કોઈ પ્લેયર એને રાખ્યો જ નથી, અને તો બી એટલા સીમલેસ છે એ લોકો. બીજો તમને એક્ઝામ્પલ આપું, એ લોકોનું ડેટા એનાલિટિક્સ એટલું બધું પાવરફુલ છે. એમ કહેવાય છે કે 1975માં ઇન્ડિયામાં પહેલું સુપર કોમ્પ્યુટર એશિયન પેઇન્ટના માલિકે લીધેલું હતું. ઈસરો કરતા પહેલા પણ એણે લીધેલું હતું. અને કેમ લીધેલું? આ જ ડેટા એનાલિટિક્સ માટે લીધેલું હતું. તો આજે એ લોકોની પાસે એટલો બધો ડેટા કેપ્ચર થયો છે કે એ લોકોને ખબર પડી જાય છે કે અથવા ગેટ પર આ સ્ટોરમાં આટલી ડિમાન્ડ આવવાની છે, એટલે એ પહેલા જ એ લોકો પોતાનો માલ રિફિલ કરી દે છે. દર 6 થી 8 કલાકમાં એશિયન પેઇન્ટ્સ પોતાનો માલ એ જગ્યાએ રિફિલ કરતી હોય છે. એટલે દિવસમાં 2 થી 3 વાર એની ટેમ્પો આવે અને દુકાનમાં રિફિલ થાય છે, કારણ કે એ લોકોને ખબર છે કે ડિમાન્ડ કેટલી આવવાની છે, અને એના લીધે એ લોકો જીતી જાય છે. બાકી એશિયન પેઇન્ટ્સનું પેઇન્ટ બેસ્ટ પેઇન્ટ નથી, એના કરતા જે સેકન્ડ થર્ડ પ્લેયર છે એના પેઇન્ટ્સ વધારે બેટર છે. એટલે એની પ્રોડક્ટ એટલી બેટર નથી, પણ બીકોઝ ઓફ ઇટ્સ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ એ જીતી જાય છે. એટલે ઘણીવાર આપણે આ બધી વસ્તુઓ બી જોવી જોઈએ. એના પછી એક આ બી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ બહુ ડિબેટ ચાલતી હતી ને હજુ બી ચાલે છે કે ભાઈ ગ્રેટ કંપનીઓને હાઈ વેલ્યુએશન જે મળે છે, એટલે હાઈ વેલ્યુએશનમાં ખાસ કરીને પ્રાઇસ અર્નિંગ રેશિયો, તો બધા એવું કહે કે ભાઈ એ બધા બહુ સસ્ટેનેબલ નથી. હિન્દુસ્તાન યુનિલિવર 60ના પીઈ પર છે, એશિયન પેઇન્ટ્સ 65ના પીઈ પર છે, તો આ બધું બરાબર નથી. મારું આમાં થોડું ડિફરન્ટ થિંકિંગ છે. હું એવું માનું છું કે આ કંપનીઓ એક તો હાઈ આરઓસીઈ જનરેટ કરે છે, એટલે 25% ઉપર એ લોકોના આરઓસીઈ છે, અને એ લોકોનો અર્નિંગ ગ્રોથ 15% ઉપર છે. પ્લસ આ લોકોની પાસે એવા બધા બીજા બી સિલિયન્ટ ફીચર્સ છે કે જેના લીધે એને હાઈ વેલ્યુએશન મળે છે, જેમ કે રેઝિલિયન્સ અક્રોસ મલ્ટિપલ સાયકલ્સ. એમાં મેં એક્ઝામ્પલ લીધો છે નેસ્લેનો. તમને બધાને ખબર હશે 3-4 વર્ષ પહેલા મેગીનો ઇસ્યુ થયો હતો પેલા લેડના કારણે, અને એના લીધે મેગી વેન્ટ આઉટ ઓફ શેલ્ફ, અને 3 ક્વાર્ટર સુધી મેગી શેલ્ફ પર નહીં હતી. અને એટલે ઈપી અને બીજી પતંજલિ ને બધાએ ટ્રાય કરી કે અમે માર્કેટ શેર લઈ લઈએ નૂડલ્સ, પણ કોઈ લઈ નહીં શક્યું. પાછું મેગી આવ્યું, અને આજે પાછું મેગી પાસે બધું જ માર્કેટ શેર આવી ગયું છે. એટલે આ બતાવે છે લોકોનું રેઝિલિયન્સ. ટફ ટાઈમમાં બી એ લોકોએ સારું કરી બતાવ્યું, અને એટલે માર્કેટ એને હાઈ વેલ્યુએશન આપે. એ જ રીતે બીજો પોઈન્ટ છે પ્રિડિક્ટેબિલિટી ઓફ ગ્રોથ. આપણે નૈનેશભાઈ હતા આપણી સાથે હમણાં, તો એમને હું જાણું છું, એ વર્ષોથી એચડીએફસી બેંક હોલ્ડ કરે છે. એચડીએફસી બેંક 3 વર્ષ પહેલા એનું રિઝલ્ટ આવે ને એટલે આપણે જોવાનું જ નહીં હોય, 25% ગ્રોથ આવી જ જાય. પ્રિડિક્ટેબલ ગ્રોથ હોય, 25% ગ્રોથ હોય જ, અને આજની તારીખે 20% ગ્રોથ હોય જ. એટલે કોઈ દિવસ ડીગ્રોથ નહીં આવે, કોઈ દિવસ 10% ગ્રોથ નહીં આવે. 20 એટલે 20ની આજુબાજુનો ગ્રોથ આવી જ જાય, અને એટલે માર્કેટ આ બેંકને પણ હાઈ પ્રાઇસ ટુ બુક આપે છે એઝ કમ્પેર ટુ અધર બેંક્સ. ત્રીજો પોઈન્ટ મેં લીધો છે એડપ્ટેબિલિટી, કે તમારો ધંધો એડપ્ટેબલ છે કે નહીં. એક્ઝામ્પલ ટાઇટન મેં લીધું છે કે ટાઇટન સ્ટાર્ટેડ વિથ વોચીસ, પણ પછી એ લોકોને થયું કે વોચીસમાં અમે બહુ મોટા નહીં બની શકીશું, એટલે એ લોકો જ્વેલરીમાં ગયા, અને આજે એ લોકોનો 84% રેવન્યુ જ્વેલરીમાંથી આવે છે. વોચીસ કોન્ટ્રીબ્યુટ જસ્ટ 13% ઓફ ધ સેલ્સ. આપણે બધાને ટાઇટન એટલે એવું માનીએ કે ઘડિયાળ, પણ ટાઇટન ઇઝ નથિંગ બટ તનિષ્ક જ્વેલરી, એમાંથી એ મેઇન કમાય છે, અને એ એડપ્ટ કર્યું એને સિચ્યુએશન સાથે. એ જ રીતે 3-4 વર્ષ પહેલા સ્માર્ટ વોચીસ આવવા માંડેલી,
અને ટાઇટન ટ્રેડિશનલ વોચ વેચતું હતું. તો એને થયું કે આ સ્માર્ટ વોચ આવ્યું છે ને એ માર્કેટ શેર બધું ખેંચી જશે, તો એ લોકો બી હવે સ્માર્ટ વોચમાં આવ્યા છે, એ લોકો બી વેરેબલ્સમાં આવ્યા છે. મેં રિસન્ટલી એના એક ટાઇટનની વેરેબલ ખરીદી. એટલે ટાઇટન ચેન્જ વિથ ટાઈમ, એ ટાઈમની સાથે ચેન્જ થતો જાય છે અને એટલે આ બિઝનેસને હાઈ વેલ્યુએશન મળે છે. એ જ રીતે ઓપ્શનાલિટી ટુ ડાયવર્સિફાય ઇન્ટુ રિલેટેડ બિઝનેસીસ. એનો મતલબ શું છે કે તમારો કોર બિઝનેસ તો સારો જ છે, પણ તમે બીજા બિઝનેસીસ ઓપ્શન્સ એવા ડેવલપ કરો છો કે જે ઓપ્શનની એવા છે કે જે મોટા બની શકે છે. જેમ મેં ટાઇટન તમને સમજાવ્યું કે વોચીસમાં હતો, ત્યાંથી એ જ્વેલરીમાં ગયો, જ્વેલરીમાંથી એ આઈવેરમાં આવ્યો છે. હવે આઈવેરમાંથી રિસન્ટલી છેલ્લા 2 વર્ષમાં એ લોકો સારીઝમાં બી આવ્યા છે. તનાઈરા કરીને એ લોકોએ બ્રેન્ડ ચાલુ કરી છે અને સારીઝનું માર્કેટ પોટેન્શિયલ ઇઝ 40,000 કરોડ, બિગ પોટેન્શિયલ. અને એ લોકો એવા જ જગ્યાએ જાય છે જે લાઇફસ્ટાઇલ બિઝનેસ છે. એટલે એવું નથી કરતા કે ભાઈ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં અમે ચાલ્યા જઈએ, નહીં. એ લોકોને જ્યાં જે વસ્તુની સમજ છે એમાં એ લોકો જાય છે. એટલે એ લોકો પરફ્યુમમાં ગયા, એ લોકો ડિઓડ્રન્ટમાં ગયા. એ પરફ્યુમમાં પણ એ લોકોનું 100 કરોડનું ટર્નઓવર થઈ ગયું છેલ્લા 2 વર્ષમાં. એટલે આ રીતે એ લોકો ન્યૂ લાઇન ઓફ બિઝનેસીસમાં જાય છે ને, જેથી ડાયવર્સિફિકેશન બહુ સરસ રીતે થાય છે. 5th પોઈન્ટ છે કેપ્ચરિંગ માર્કેટ શેર એઝ વેલ એઝ પ્રોફિટ શેર. હું તમને અગેન આમાં દાખલો આપું એપલનો. બહુ બધાને ખબર હશે એપલનું માર્કેટ શેર લગભગ સ્માર્ટફોન્સમાં 16% છે. એટલે આજે વર્લ્ડમાં લગભગ છે ને 1000 મેન્યુફેક્ચરર્સ છે જે સ્માર્ટફોન બનાવે છે. એમાં આપણે શાઓમી આવી જાય, એલજી આવી જાય, સેમસંગ આવી જાય, ઓપ્પો આવી જાય, બધા આવી જાય, એપલ આવી જાય. બધા જે 1000 મેન્યુફેક્ચરર છે એમાંથી એક એપલ છે, એનું માર્કેટ શેર 16% છે. પણ કોઈને ખબર છે કે એનું પ્રોફિટ શેર કેટલો છે? પ્રોફિટ શેર એટલે શું કે આખી ઇન્ડસ્ટ્રી સપોઝ 100 રૂપિયા કમાતી હોય તો એમાંથી એપલ કેટલું કમાય છે? એપલ અર્ન્સ 83 રૂપીઝ આઉટ ઓફ 100. એટલે રેસ્ટ 999 પ્લેયર્સ 17 રૂપિયા કમાય છે અને એકલો એપલ 83 રૂપિયા કમાય છે. અને એટલે એપલ વર્લ્ડની નંબર 1 કંપની છે બાય માર્કેટ કેપિટલાઇઝેશન. અને વોરેન બફેટના પોર્ટફોલિયોનો 36% એપલ છે. એટલે એપલનું સિગ્નિફિકન્સ આટલું બધું છે. એટલે માર્કેટ શેર તો હોવું જ જોઈએ, પ્લસ પ્રોફિટ શેર હોવું જોઈએ. અને લાસ્ટ આવે છે મેનેજમેન્ટ ડેપ્થ એન્ડ ટ્રાન્ઝિશન. હું આમાં તમને એક્ઝામ્પલ આપું TCS નો. TCS ની 50 વર્ષની હિસ્ટ્રી છે. 50 વર્ષમાં એ લોકોના ખાલી 4 જ MD બદલાયા, 4 જ. અને એ પણ જે MDઓ નવા આવ્યા તે એ લોકોની અંદરની ટીમમાંથી જ આવ્યા, એ લોકોએ બહારથી હાયર નથી કરવા પડ્યા. એટલે પોતાની અંદર ઇનડેપ્થ મેનેજમેન્ટ એટલું સરસ એ લોકો કલ્ચર બનાવેલું છે કે એમાંથી જ એ લોકો લીડર્સને પ્રોડ્યુસ કરી શકે છે. અને એટલે એમાંથી એ લોકો 50 વર્ષમાં 4 લીડર એ લોકો ખાલી અંદરથી જ આવ્યા ને 4 જ લીડરથી આખી કંપની આટલી સારી ચાલી છે. એ જ રીતે હું ટાઇટનનો અગેન એક્ઝામ્પલ આપું. ભાસ્કર ભટ્ટ હમણાં જ 4-5 મહિના પહેલા રિટાયર થયા. એ પછી જે આવ્યા તે વેંકટ કરીને આવ્યા, એ જ્વેલરી ડિવિઝનમાં હતા. એ 1990 થી ટાઇટન સાથે સંકળાયેલા છે અને એટલે હવે એ MD એમને બનાવ્યા. એટલે ટાઇટનના દરેક બિઝનેસીસમાં પણ જે MD છે તે બધા 1988 વાળા છે, 1994 વાળા છે. એવું નથી કે 5-6 વર્ષ થયા હોય ને એને MD બનાવી દીધા. એમાંથી જે લોકો લીડર્સ પ્રોડ્યુસ કરે છે અને આ ટાટા ગ્રુપની એક વિશેષતા છે. એ પછી હવે આપણે જોઈએ તો બીજા એસ્પેક્ટ્સમાં અમે જે જોઈએ છે કે અમને એવી કંપનીઓ ગમે છે કે જેને બહુ કેપિટલ નહીં જોઈએ ગ્રો થવા માટે. એસેટ લાઇટ મોડલ હોય. આજે તમે નામ સાંભળ્યું હશે યુએસમાં ફેંગ સ્ટોક્સ. એટલે કે F સ્ટેન્ડ્સ ફોર ફેસબુક, A સ્ટેન્ડ્સ ફોર એમેઝોન, બીજો A સ્ટેન્ડ્સ ફોર એપલ, N સ્ટેન્ડ્સ ફોર નેટફ્લિક્સ અને G સ્ટેન્ડ્સ ફોર ગૂગલ. આ કંપનીઓને ગ્રો કરવા માટે કેપિટલની જરૂરત નથી અને એટલે આ બધાના માર્કેટ કેપ તમે જોશો તો હવે $1 ટ્રિલિયન પાસે પહોંચી ગયા છે અને ઓલરેડી અમુક તો ટ્રિલિયનને બી પાર કરી ગયા છે. એટલે જે બિઝનેસને કેપિટલ જોઈએ જ નહીં ગ્રો થવા માટે એ જબરજસ્ત બિઝનેસ મોડલ છે અને એટલે રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ એના જબરજસ્ત રીતે ઉપર વધી જાય છે. બીજું, અમને એવી કંપનીઓ ગમે છે કે જે ગ્રો કરે ઓર્ગેનિકલી રાધર દેન એક્વિઝિશન્સથી. કારણ કે અગેન એક ડેટા છે કે 80% ઓફ ધ એક્વિઝિશન્સ ફેલ. તમે જોયું હશે હિન્ડાલ્કોએ નોવેલિસ લીધેલું હતું. છેલ્લા 15 વર્ષમાં હિન્ડાલ્કોએ 0 રિટર્ન આપ્યું છે. ટાટા સ્ટીલે કોરસ લીધેલું હતું. છેલ્લા 12 વર્ષથી 0 રિટર્ન, બલકે નેગેટિવ રિટર્ન છે.
તો આનો મતલબ શું છે કે એક્વિઝિશન જનરલી ફેલ થાય છે. બહુ ઓછી કંપની હોય છે જે એક્વિઝિશનને સક્સેસફુલી કરી શકે છે ને આગળ સારું કરી શકે છે. કારણ કે એક્વિઝિશન્સ કરવામાં એક તો કલ્ચર મેચ થવું જોઈએ, તમે પ્રાઇસ શું પે કરી છે. ઘણા બધા એક્વિઝિશન્સ ઓવર પે કરીને એ લોકો લઈ લેતા હોય છે. એક્ઝામ્પલ અગેન ટાટા સ્ટીલે 2008માં કોરસ લીધેલું તો ઓવર પે કરીને લીધેલું, કારણ કે ત્યારે સ્ટીલની સાયકલ પીક પર હતી. તો આ બધી ભૂલો થતી હોય છે, એટલે અમે આવી કંપનીઓથી દૂર રહીએ છીએ. ત્રીજું, અમે એવી કંપનીઓથી બી દૂર રહીએ છીએ જે ઇક્વિટી ડાયલ્યુટ કર્યા કરીએ. એ લોકોને થોડા વખતે પૈસાની જરૂર પડે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, આ બધા કંપનીઓને ફ્રિકવન્ટલી ઇક્વિટી ડાયલ્યુટ કરવી પડે છે. તમે જો ઇન્ફોસિસ આઈપીઓ પછી આજ સુધી આપણી પાસે પૈસા માંગવા આવ્યો નથી. તમે જો એશિયન પેન્ટ આઈપીઓ પછી આજ સુધી પૈસા માંગવા આવ્યો નથી. જનરલી એટલે આ બધા વેલ્થ ક્રિએટિંગ સ્ટોક્સ થઈ જાય છે. કદાચ એકાદ વાર એશિયન પેન્ટ રાઈટ ઇશ્યુ લાવેલો, પણ લગભગ એ પૈસા માંગવા આવ્યો નથી. એટલે આ બી બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ઇન્વેસ્ટિંગ. અને ફાઇનલી જે નૈનેશભાઈ પોઈન્ટ કીધેલો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ડેટ ફ્રી કંપની. તમે એવી કંપની લો કે જે ડેટ ફ્રી હોય, કારણ કે ટફ ટાઈમ આવ્યા જ કરે છે. અને હવે તો એવો ટફ ટાઈમ આવ્યો છે કે સર્વાઈવલના વાંધા આવવાના છે આપણને. એટલે જે કંપનીનું ડેટ ઇક્વિટી હાઈ હશે એ લોકોના માટે સર્વાઈવલ બહુ જ અઘરું દેખાઈ રહ્યું છે. બીજું, અમને એવી પણ કંપનીઓ ગમે છે કે જેનું મેનેજમેન્ટને જો તમારે પારખવું હોય તો બે વસ્તુ જોવાની, કે એ લોકો કેપિટલ એલોકેશન કેવું કરે છે અને કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કેવું કરે છે. એલોકેશન એટલે નવા લાઇન ઓફ બિઝનેસીસમાં, જે મેં ટાઇટનમાં તમને સમજાવ્યું, એ એલોકેશન કહેવાય, કે એ લોકો પોતે જે કમાય છે એને એલોકેટ કઈ રીતે કરે છે. અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે બાયબેક કરે છે કે નહીં, પોતે ડિવિડન્ડ આપે છે કે નહીં. સપોઝ જે ધંધા છે એમાં હવે ફર્ધર ગ્રોથ માટે પૈસાની જરૂર જ નથી, તો એ પૈસા એ લોકોએ શેર હોલ્ડરને આપી દેવા જોઈએ. આજે આઈટીસી, હવે એ લોકોએ કીધું કે 85% અમે જે પણ કમાઈશું તે શેર હોલ્ડરને આપી દઈશું. ઇન્ફોસિસ જે ફ્રી કેશ ફ્લો આવે છે એના 80% શેર હોલ્ડરને આપી દે છે. અગેન ટીસીએસ બી લગભગ 80% ની આસપાસ શેર હોલ્ડરને આપી દે છે. તો ડિસ્ટ્રીબ્યુશન પોલિસી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી એ જો કેશ સંગ્રહ કર્યા કરે તો પછી સમજવાનું કે એમાં સત્યમ જેવો પ્રોબ્લેમ બી હોઈ શકે છે. બીજું કે ટ્રાય બાઇંગ બિઝનેસીસ કે જે સ્મોલ વેલ્યુ ટિકિટ આઇટમ વેચે છે. કારણ કે જો અત્યારે જે આપણે જોયું, હવે કોવિડ પછી લોકો લક્ઝરી આઇટમો એટલા જલ્દી ખરીદવાના નથી. એટલે જે સ્મોલ ટિકિટ આઇટમ્સ છે, અસેન્શિયલ આઇટમ્સ છે, એ લોકો વધારે ફ્રિકવન્ટલી ખરીદશે ને એ કંપનીઓના સર્વાઈવલ અને ગ્રોથ પણ તરત પાછા આવી જશે. એટલે આ પણ એક ટ્રાય કરવી જોઈએ. પણ હું એવું નથી કહેતો કે આખો પોર્ટફોલિયો આવી કંપનીઓથી જ બનાવી દો. અમુક તમે એવા પણ લઈ શકો છો જે એસ્પિરેશન વાળા કન્ઝમ્પશન છે, પણ એસેન્શિયલ આઇટમ બી જરૂરી છે. અને ફાઇનલી, બેસ્ટ બિઝનેસીસ આર ધ વન્સ વિચ જનરેટ હાઈ ફ્રી કેશ ફ્લો, અને એ કેશ ફ્લો એ લોકો પાછા બિઝનેસમાં નાખે અને એમાંથી ફર્ધર હાઈ રિટર્ન જનરેટ કરે. એટલે સપોઝ તમે વિચાર કરો, કોઈ કંપની 30% આરઓસી જનરેટ કરે છે, એ જે પૈસા આવે છે એને પાછો એ ધંધામાં નાખે છે અને એમાંથી પાછો 30% જનરેટ કરે છે, અને એટલે વેલ્થ ક્રિએટિંગ મશીન બની જાય છે. એટલે અગેન તમે સ્ટડી કરો, જેટલા મલ્ટીબેગર્સ છે એમાં આ બધા સેલિયન્ટ ફીચર્સ તમને દેખાશે. સો ફાઇનલી હવે હું કેસ સ્ટડી પર આવું છું. બે કેસ સ્ટડીથી તમને સમજાવીને મારું પ્રેઝન્ટેશન એન્ડ કરું છું. એક છે રિલેક્સો ફૂટવેર. રિલેક્સો ફૂટવેરે FY19માં, કારણ કે મારી પાસે હજુ FY20 નો ડેટા નથી આવ્યો, FY19માં 210 કરોડ ફૂટવેર વેચેલી હતી. આપણે ઇન્ડિયાએ 210 કરોડ ફૂટવેર વેચેલી હતી. આપણે 130 કરોડનું પોપ્યુલેશન છે, એટલે ઇન્ડિયામાં 1.6% ફૂટવેર વેચાય છે. ઇન્ડિયામાં ફૂટવેરનું ઓર્ગેનાઇઝડ માર્કેટ ખાલી 45% છે, એટલે 55% અનઓર્ગેનાઇઝ માર્કેટ છે. આ માર્કેટ શેર ખાવાની ઓપોર્ચ્યુનિટી રિલેક્સો પાસે છે. રિલેક્સો શું કરે છે? સસ્તા ફ્લિપફ્લોપ વેચે છે, હવાઈ ચપ્પલો વેચે છે. એટલે ટ્રક ડ્રાઈવરોથી લઈ કે ગરીબમાં ગરીબ માણસ જે હોય છે તે એની દુકાનમાં આવીને, એટલે મેં જે તમને કીધું અસેન્શિયલ આઇટમ, લો ટિકિટ આઇટમ વેચે છે. હવે તમે એની સામે બાટા જોશો તો બાટામાં એનું જે સેગમેન્ટ છે તે 800 રૂપિયાથી 1500 રૂપિયાનું છે, જ્યારે રિલેક્સોનું સેગમેન્ટ છે 100 રૂપિયાથી 500 રૂપિયા, અને એટલે એ બહુ સારું કરી શકે છે. બીજું, રિલેક્સોએ ગયા વર્ષે 18.4 કરોડ ફ્લિપફ્લોપ વેચ્યા, એટલે વોલ્યુમ ગ્રોથ કેટલો કર્યો એને FY18 ની સામે 17%. અને એની પર પેર રિયલાઇઝેશન તમે જો 125 રૂપિયા છે. એટલે કેટલું લો પ્રાઇસમાં એ વેચે છે. વોલ્યુમથી કમાવા માંગે છે, વેલ્યુથી નથી કમાતો. એનો તમે આરઓસી જો 26.5% છે. અને લાસ્ટ પોઈન્ટ મારે તમને એ સમજાવવો છે કે આજે ઇન્ડિયામાં
કલ્પના કરો કે જે માણસ 5 લાખ કમાય છે એનું 4 જણનું ફેમિલી છે, તો એ લોકો વર્ષમાં કેટલા ફ્લિપ ફ્લોપ લેશે કે કેટલા ફૂટવેર લેશે? તો મારા હિસાબે જે બ્રેડ અર્નર હોય તે 2 લેશે પોતાના માટે, એક ઓફિસ જવા માટે, એક ઘર માટે, અને બીજા બધા એક લેશે. એટલે ટોટલ 4 જણ છે તો 5 એ લોકો ફૂટવેર લેશે. હવે વિચાર કરો કે એ ઇન્કમ 5 લાખની 12 લાખ થઈ જાય છે, ડબલ થઈ જાય છે એ માણસની, તો કેટલું એ લોકો ફૂટવેરનું કન્ઝમ્પશન કરશે? તો એ ડબલ નહીં થશે, એ 3 ગણું કે 4 ગણું થઈ જશે. એટલે 4 ફૂટવેર જે લેતા હતા તે હવે 15 કે 16 ફૂટવેર એ ફેમિલી લેવા માંડશે. અને હવે વિચાર કરો કે 12 લાખની ઇન્કમ વાળો 20 લાખ કમાવા માંડે છે વર્ષનું, તો એ હવે વોલ્યુમ નહીં વધશે, વેલ્યુ વધશે. એટલે સપોઝ એ પહેલા એ લોકો 300, 400, 500 રૂપિયાની વસ્તુઓ લેતા હતા, ફૂટવેર લેતા હતા, હવે એ લોકો 1000 રૂપિયાની લેવા માંડશે. મોંઘી વસ્તુ થઈ રહ્યો છે. રિલેક્સો અત્યારે વોલ્યુમ પર ફોકસ કરી રહ્યો છે, પણ તમે એને જોયો હોય તો એમાં સલમાન ખાન, અક્ષય કુમાર એ બધા બ્રેન્ડ એમ્બેસેડર્સ છે, અને એનાથી એ લોકો એની બ્રેન્ડ બનાવવા માંગે છે, અને એટલે આ કંપની આગળ જતા વેલ્યુ ગ્રોથ બી કરી શકે છે. એ જ રીતે બીજો કેસ સ્ટડી મેં લીધો છે, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની. 2 વર્ષ પહેલા આ કંપની લિસ્ટ થઈ હતી. આમાં હું તમને સમજાવું કે આજે ઇન્ડિયામાં ઇક્વિટી પાર્ટિસિપેશન બહુ લો લેવલ પર છે. હું 4-5 મહિના પહેલા એ કોલેજમાં પ્રેઝન્ટેશન આપવા ગયેલો, ત્યાં 60-70 છોકરાઓ હતા. એ લોકોને મેં પૂછ્યું, MBA ની કોલેજ હતી, મેં પૂછ્યું કે કેટલાના પેરેન્ટ્સ ને તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો, SIP કે ડાયરેક્ટ શેર, શું કરો છો? ખાલી 3 હાથ ઉપર થયા. MBA ની કોલેજ, 70 જણનો 70 જણની કેપેસિટી, અને ખાલી 3 જણ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરે છે, એના ફાધર કે એ લોકો પોતે. એટલે પર્સન્ટેજ તમે જો કેટલું લો છે. લિટરેટ લોકોમાં જો આટલું લો હોય તો ઇલિટરેટમાં તો હજુ કઈ હશે જ નહીં. એટલે આ બહુ વધવાનું છે, અને આ આપણે ઓલરેડી જોઈ રહ્યા છે ડિમોનેટાઇઝેશન પછી, ખાસ કરીને કે લોકો ફિઝિકલ એસેટમાંથી ફાઇનાન્શિયલ એસેટ્સ તરફ વળી રહ્યા છે. આજે તમે જો બહુ બધા લોકો છે ને જેની પાસે બહુ રિયલ એસ્ટેટ પડેલું છે, દે આર એસેટ રિચ બટ દે આર કેશ પુઅર. એ લોકો પાસે કેશ જ નથી યુઝ કરવા માટે. જ્યારે ફાઇનાન્શિયલ એસેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો, આજે બી તમે શેર વેચી શકો છો, 2 દિવસમાં તમને પેમેન્ટ મળી જાય છે, અને તમે આવા ક્રાઇસિસમાં એ પૈસા યુઝ કરી શકો છો. એટલે આ હવે બધાને લોકોને સમજ પડવા માંડી છે કે શેર બજાર એ ફાઇનાન્શિયલ એસેટ છે, લિક્વિડ એસેટ છે. અમે પૈસા તરત લઈ શકીએ છીએ, કેશ કરી શકીએ છીએ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં નેચરલ ગ્રોથ. આજે બધા ધંધાઓ બંધ છે, બરાબર છે, પણ AMC કમાઈ રહ્યું છે હજુ બી. કેમ? કારણ કે આપણા બધાનું જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ છે એના પર એ લોકો ફીસ તો લઈ જ રહ્યા છે. અને આપણે બધા જાણીએ છીએ કે સપોઝ નવું ઇન્ક્રિમેન્ટલ સેલ્સ અત્યારે નહીં થશે, પણ જે એ લોકોની એસેટ્સ છે એ તો ગ્રો થવાની જ છે. ફોર એક્ઝામ્પલ, ડેટ જે છે એમાં આપણે રિટર્ન ધારીએ છીએ 7% ઓવર અ લોંગ ટર્મ, અને ઇક્વિટીમાં ઓવર અ લોંગ ટર્મ આપણે રિટર્ન ધારીએ છીએ 12%. બંનેને આપણે એવરેજ કરીએ તો 9-10% તો એ લોકોની એસેટ વિધાઉટ ડુઈંગ એનીથિંગ ગ્રો થાય છે, અને 9-10% પર એ લોકો ફીસ તો લેવાના જ છે. એટલે આ બિઝનેસ બહુ જબરજસ્ત થઈ જાય છે. આજે તમે કોઈ FMCG કે કોઈ બી પ્રોડક્ટ વેચો તો તમને એક ટાઈમ એનું રેવન્યુ, એક ટાઈમ એનું માર્જિન મળશે. પણ આ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ એવી છે કે એકવાર તમને મેં વેચી દીધી, પછી તમે જો એ પ્રોડક્ટમાં 5 વર્ષ રહ્યા તો મને દર વર્ષે એની ઇન્કમ આવશે, ટ્રેલ ઇન્કમ આવશે. એટલે આવો બિઝનેસ ક્યાં તમને મળવાનો છે કે જે વિધાઉટ ડુઈંગ એનીથિંગ મને પૈસા મળ્યા કરે? અને એટલે આ બિઝનેસ બહુ સારો છે. બીજું કે આ બિઝનેસને ગ્રો થવા માટે કેપિટલની જરૂર જ નથી. આજે સપોઝ HDFC મ્યુચ્યુઅલ ફંડ છે, તે લોકો 2 લાખ કરોડ મેનેજ કરે છે. કાલે ઉઠીને એને પ્રશાંત જૈન જે ફંડ મેનેજર છે એને એમ કહે કે ભાઈ હજુ 1 લાખ કરોડ તમને આપીએ છે, તો એને એ જ ટીમથી મેનેજ કરવાનું છે, એને ટીમ વધારવાની જરૂર જ નથી. એટલે જે પણ નવા પૈસા આવશે, નવી ફીસ આવશે, તે બધી બોટમ લાઈનમાં આવવાની છે. એટલે અગેન આ બિઝનેસ બહુ સારો થઈ જાય છે. બીજું, આ સેક્ટર ફાઇનાન્સ કહેવાય, પણ આ લેન્ડિંગનો બિઝનેસ નથી, એટલે NPA નથી થવાના. અત્યારે જે નૈનેશભાઈ આપણને કીધું કે બેંકમાં NPA નો બહુ ઇસ્યુ થઈ શકે છે, કારણ કે પૈસા રિકવર થશે કે નહીં આપણને ખબર નથી. પણ આમાં મને ચોક્કસ દેખાઈ રહ્યું છે કે કોઈ એવો પ્રોબ્લેમ નથી. 31 માર્ચે આ લોકોના રિસીવેબલ 0 થઈ જાય છે, કારણ કે લોકો ફીસ કટ કરી દે છે, અને બધું એસેટ્સ એ લોકો પાસે છે. અગેન આમાં તમે ડિવિડન્ડ પે આઉટ જોઈ શકો છો. જે આ કંપની 100 રૂપિયા કમાઈ છે, 66 રૂપિયા શેર હોલ્ડરને આપી દઈ છે. HDFC બ્રેન્ડ એટલે ટ્રસ્ટ. આજે આપણને બધાને ટ્રસ્ટ છે આ બ્રેન્ડ પર, એટલે વધારે ને વધારે પૈસો આમાં આવી શકે છે. અને અગેન આનો ROC તમે જોઈ શકો છો 40% વધારે છે. એટલે આ 2 કેસ સ્ટડી, અને અત્યારે હું અગેન કહી દઉં બધાને કે જેટલા પણ શેર્સના મેં નામ આપ્યા છે એ હું રિકમેન્ડ નથી કરતો તમને. એટલે તમે કંઈ પણ કરો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેજો,
આ ખાલી તમને એક એડ્યુકેશન પર્પઝથી મેં તમને સમજાવ્યું છે. અને આ જેટલા શેર્સ મેં તમને કીધા એ બધા અમે PMS માં ઓન કરીએ છીએ. હું પર્સનલી બી ઓન કરું છું, હેમંતભાઈ દેસાઈ બી ઓન કરે છે, એટલે એ ધ્યાન રાખજો. એ મારું ડિસ્ક્લેમર છે. અને વિથ ધેટ આઈ કમ્પ્લીટ માય પ્રેઝન્ટેશન. અને મને લાગે છે કે હવે હું ને નૈનેશભાઈ આગળ જતા ક્વેશ્ચન આન્સર્સ બી લઈ શકીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. આપણે હેમંતભાઈ જે કોન્સેપ્ટ સિક્યુરિટીઝના ઓનર છે એની આપણે હાજરીની નોંધ લઈએ છીએ અને એમને પણ આપણે એક છેલ્લે ટેક અવે મેસેજ માટે કહીશું. સિદ્ધાર્થભાઈ, તમે ખૂબ સારી રીતે સૌથી પહેલા શરૂઆત કરી આર્ટ ઓફ ફિશિંગ, અને બીજું એક કે ભાઈ પીચ પર ટકી રહેવું ખૂબ જ અગત્યનું છે. સાથે સાથે તમે ભાઈ બિઝનેસ પાર્ટનર બનો, જે કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો છો એના બિઝનેસ પાર્ટનર બનો, શેર હોલ્ડર છો તમે, ટ્રાય ટુ બાય ધેર પ્રોડક્ટ્સ, એ ખૂબ જ સારી વાત છે. અને ખૂબ અગત્યનું છે એથિકલ મેનેજમેન્ટ. તમે કહ્યું કે ભાઈ 100 × 0, એથિકલ 0 હોય તો 0, એનો ફાઇનલ પ્રોડક્ટ 0 આવે છે. એટલે એથિકલ મેનેજમેન્ટ વાળી કંપનીમાં રોકવું જ ખૂબ હિતાવત છે. અને સેક્ટર સાઇઝ બી તમે ઘણી સમજાવી, અને તમે એક ખૂબ જ સારી માહિતી અમને પહેલી વાર આપી કે ભાઈ ટાઇટન સારી બિઝનેસમાં આવે છે, એટલે સુરત માટે એક ઓપોર્ચ્યુનિટી બી છે અને એક આઈ થિંક કોમ્પિટિશન પણ આવશે. હવે હું આગળ વધીશ પ્રોગ્રામમાં. આપણી સાથે શ્રી તનસુખભાઈ શાહ છે, જેનો ઇન્ટ્રોડક્શન સંજયભાઈ ગાંધી આપશે અને તેઓ કન્ક્લુડિંગ રિમાર્ક્સ આપવાના છે. સંજયભાઈ. હિમાંશુ આપે છે. હિમાંશુ. ઓકે, હિમાંશુ. સંજય, આપણે તનસુખભાઈનો ઇન્ટ્રોડક્શન પ્લીઝ. થેન્ક યુ આશિષ, થેન્ક યુ. અમારા વડીલ એવા શ્રી તનસુખભાઈ શાહ સાહેબનો ઇન્ટ્રોડક્શન આપતા મને ગર્વ અને આનંદની લાગણી થાય છે. મિત્રો, મોદ વણિક સમાજના તેઓ જાણીતા એમ જગદંબા ફેમિલીમાંથી આવે છે. વર્ષો સુધી કલકત્તામાં વેપાર ધંધો કર્યા બાદ સુરતમાં સ્થાયી થયા અને એમ જગદંબા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ, સુરતની ખૂબ જ ખ્યાતનામ મિલની સ્થાપના કરી હતી. સમયની માંગને તેઓએ જાણીને બિઝનેસમાં ડાયવર્સિફિકેશન કર્યું અને હવે તેઓ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં બિઝનેસમાં કાર્ય કરી રહ્યા છે. તેમણે ઘણી બધી કન્ટ્રીઝમાં ધંધાકીય ટૂર પણ કરેલી છે. હમણાં હાલમાં તેઓ ખાતીવાલા શાળા, ચિલ્ડ્રન હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક અને આઈ ક્લિનિકના ટ્રસ્ટી તરીકે તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત પાલ ખાતે બનેલ મોદ વણિક ભવનમાં પણ તેમણે અનુદાન કર્યું છે. તો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું શ્રી તનસુખભાઈ શાહ સાહેબને. ફ્લોર ઇઝ યોર્સ, સર. Hello, good evening, everybody. Hello, સંભળાય છે? યસ. સંભળાય છે. I'm very happy કે આજે મને તમે આયરો મોકો આપ્યો છે. Speaking about Naineshbhai, I know him very well. I know his father rather. He was of Limra Chowk. અને અમને લગભગ 50-60 વર્ષથી અમારે એમની સાથે સારો કનેક્શન હતું અને અમે પણ લીમડા ચોકમાં જ રહેતા હતા. તેઓના આજે પૌત્ર થાય છે આ નૈનેશભાઈ. હી ઇઝ ડેફિનેટલી અ વેરી હાર્ડ વર્કિંગ બોય. અને એની સાથે એના 2 કઝન બ્રધરો છે, અમિતભાઈ અને કમલ છે, જેઓ એની સાથે કામમાં છે. સો I'm very happy to see them on this dash. Similarly, coming to Siddharth Bhai, I was in touch with him in the year about 2007 and 8, along with Hemant Bhai Desai, and એ લોકો સાથે મારી સારી શેર અને કોન્સેપ્ટના પીએમઓ ને માટે પણ મારા એમનાથી સારો ખ્યાલ આપવામાં આવેલો હતો. And I was with them for quite some time. So I wish them all the best, and I'm happy to be along with you all at this moment. Thank you very much. Thank you. હવે આગળ વાત કરીએ તો આજે છે તો જે આ વાતોમાં થયું તો એક ઇક્વિટીને માટે કહું, પણ ઇક્વિટીની આજે સમજ આપી તે ઘણી સારી અને ઘણી ઊંડી હતી. પણ આજે હું એમ માનું છું કે આ ઇન ડેપ્થમાં ઘણા આપણા સમાજવાળાઓ ઉતરી શકતા નથી. એટલે અને ઘણા આજે આમાં સાથે આપણે મ્યુચ્યુઅલ ફંડનું પણ ઇન્ક્લુડ કરેલું હતે તો જરા સારું થતે, હું એવું માનું છું. તો અને હજી અગર આમાં મ્યુચ્યુઅલ ફંડને માટે થોડો ખ્યાલ આપી શકે તો સારું રહેશે. ઓકે તનસુખભાઈ, એનીથિંગ એલ્સ મોર? આગળ આગળ ચાલો. થેન્ક યુ વેરી મચ.
હવે આપણી સાથે કન્સેપ્ટ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ઓનર શ્રી હેમંતભાઈ દેસાઈ, જે અમારા મેનેજિંગ કમિટીના સાથી સભ્ય પણ છે ચેમ્બર ઓફ કોમર્સના, એમને હું વિનંતી કરીશ કે તેઓ ટેક અવે રિમાર્ક્સ આપે આ પ્રોગ્રામના. પ્લીઝ હેમંતભાઈ. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીબડી. સૌપ્રથમ તો આપની કોમ્યુનિટીએ આ એક સુંદર કાર્યક્રમનું વેબિનારનું આયોજન કર્યું છે, એ બદલ આપ સૌને હું અભિનંદન આપું છું. આપણે આ કાર્યક્રમમાં સૌથી પહેલા નૈનેશભાઈ વાડીવાળાને સાંભળ્યા. નૈનેશભાઈ વાડીવાળાએ આખો આપણે મેક્રો ઇકોનોમિક્સનો ખ્યાલ આપ્યો કે જ્યારે આ કોરોના ટાઈપની પરિસ્થિતિ થાય છે ત્યારે કઈ રીતે લિક્વિડિટી રિલીઝ કરવામાં આવે છે અને કઈ રીતે ફાઇનાન્શિયલ સિસ્ટમને ડિસ્ટર્બ થતી અટકાવવામાં આવે છે. એ જે આખો મેક્રો ઇકોનોમિક્સને જે એમણે ખ્યાલ આવ્યો એ આખા વર્લ્ડના બધા કન્ટ્રીઝના બધા રેગ્યુલેટર્સ અને બધી ગવર્મેન્ટ એ આજે સારી રીતે કરી રહી છે. એટલે એ એક ખૂબ સુંદર ઇન્ફોર્મેશન એમણે આપી. સાથે સાથે એમણે એ પણ આપ્યું કે વેલ્યુએશન, પ્રાઇસ અર્નિંગ રેશિયો, અને પ્રાઇસ અર્નિંગ રેશિયોમાં એમણે એ અત્યારે આપણને આઈડિયા આપ્યો કે 75% ઓફ ધ ટાઈમ પ્રાઇસ અર્નિંગ રેશિયો આના કરતા ઉપર રહ્યો છે ને 25% ટાઈમ પ્રાઇસ અર્નિંગ રેશિયો આના કરતા નીચો રહ્યો છે. એટલે અત્યારે સ્ટોક માર્કેટ એક એટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર છે. તે સિવાય એમણે એસેટ એલોકેશનની વાત કરી. એસેટ એલોકેશનની જો આપણે વાત કરીએ તો બેઝિક એ વસ્તુ સમજવાની છે કે આપણી પાસે જે વેલ્થ છે એ આપણે ક્યાં ક્યાં કઈ રીતે સ્પ્રેડ કરેલી છે, ક્યાં ક્યાં કઈ રીતે ઇન્વેસ્ટ કરેલી છે, અને એ એસેટ એલોકેશન અને એનું આપણે એસેટ એલોકેશનની સાથે સાથે એવું પણ કહી શકીએ કે સ્ટ્રક્ચરિંગ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તે, અને ત્યાર પછી એની અંદર રિવ્યુ અને રીસ્ટ્રક્ચરિંગ, રિવ્યુ અને મોનિટરિંગ, એ બંને પણ મહત્વના પાસા છે. સિદ્ધાર્થ મારા કલીગ છે અને સિદ્ધાર્થે આપણને સ્ટોક પિકિંગ વિશે સમજાવ્યું. આ સ્ટોક પિકિંગ જે વસ્તુ છે તે જો તમે એક વખત સારી રીતે સમજી લો અને તમે જે તમારી પાસે સ્ટોક છે તેની અંદર સારી ઇન્સાઇટ ડેવલપ કરી લો તો તમે તમારા ઇક્વિટીના ઇન્વેસ્ટમેન્ટ સારી રીતે કરી શકો છો અને તેના થકી ખૂબ સારી રીતે કમાઈ શકો છો. આની સાથે સાથે મારે એક વસ્તુ એડ કરવી છે તે એ કે જ્યારે આપણે આ વસ્તુ સારી રીતે ન કરી શકીએ ત્યારે આપણી પાસે સારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોવા જોઈએ. આજે તમે યુએસમાં અને યુરોપમાં જુઓ તો દરેક વ્યક્તિને પોતાના એક આરઆઈએ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય છે અને જે ક્લાયન્ટ હોય છે તે એના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પાસે એક વસ્તુમાં માહિતી લે છે, ગાઈડન્સ લે છે અને ત્યાર પછી જ ઇન્વેસ્ટ કરે છે. તો આપણા ઇન્ડિયામાં પણ આ પ્રકારની સિસ્ટમ આવે એ ખૂબ ઈચ્છનીય છે. ત્યાર પછી હમણાં તનસુખભાઈ શાહે જે કન્ક્લુડિંગ રિમાર્ક્સમાં એમ કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ વિશે પણ કંઈક આઈડિયા આપવો જોઈએ, તો એ બાબતમાં હું થોડી વાત કરીશ કે આમાં જે અત્યારે આપણે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત હતી તે તમે ઇનડાયરેક્ટલી પણ કરી શકો છો. એટલે ઇનડાયરેક્ટલી એટલે કેવું કે તમે ફંડ આપી દો અને તમારા ફંડનું મેનેજમેન્ટ બીજા વ્યક્તિઓ કરે. જેમ કે અમારે ત્યાં અને નૈનેશભાઈને ત્યાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ છે PMS. તેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ પણ તમારા પૈસાનું તમારા વતી સંચાલન કરે છે અને તેમાંથી જે રિટર્ન મળે છે તે તમને પ્રો રેટા વેચી આપે છે. આજે ઇન્ડિયામાં યુનિટ ટ્રસ્ટથી શરૂ કરી ત્યાર પછી ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડની સારી સારી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આવી અને ખૂબ સારી રીતે કામ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં મેઇન 3 ટાઈપના મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો હોય છે. એક પ્યોર ઇક્વિટી, જેમાં બધા પૈસા ઇક્વિટી શેરોમાં રોકાણ થતું હોય છે. એક પ્યોર ડેટ, જેમાં તમારા પૈસાનું રોકાણ ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટમાં થતા હોય છે. અને બેલેન્સ્ડ, જેમાં ઇક્વિટી અને ડેટનું મિશ્રણ હોય છે. તો આ રીતે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો પણ હોય છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળે સૌથી વધારે સારું રિટર્ન મેળવવું હોય તો SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એ ખૂબ મદદરૂપ થાય છે. એટલે જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે જેમણે થોડું રોકાણ કરવાનું છે એમને માટે મ્યુચ્યુઅલ ફંડ વધારે યોગ્ય રસ્તો છે. અને જે HNI છે અને જેમને ટાઈમ ટુ ટાઈમ પોતે વધારે પૈસા રોકી શકે એમ છે એને માટે ડાયરેક્ટ ઇક્વિટી અથવા PMS વધુ સારું રોકાણ છે. અને ફરી એક વખત જો હું આપ સૌનું ધ્યાન દોરું તો એ છે કે આજે તમારા બધાની પાસે
ઇન્વેસ્ટમેન્ટ તો છે પણ તમારી પાસે સમય નથી અને ઘણી વખત એ ઇન્વેસ્ટમેન્ટ અનપ્રોડક્ટિવ થઈ જાય છે. તો આવા સંજોગોમાં એ ઇન્વેસ્ટમેન્ટને અનપ્રોડક્ટિવ નહીં રાખતા સારા કન્સલ્ટન્ટ રાખી એને રિવ્યુ રિસ્ટ્રક્ચરિંગ કરતા રહો અને તમે એક એવી પણ સિસ્ટમ બનાવો કે એની અંદર રેગ્યુલર મોનિટરિંગ થાય. તો આ રીતે જો આપ ઇન્વેસ્ટમેન્ટને એપ્રોચ કરશો તો આપણને એમાંથી ઘણો ફાયદો થશે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ હેમંતભાઈ. સાચું કહ્યું તમે કે ભાઈ આપણી પાસે સમય નથી હોતો, સાથે સાથે આપણી પાસે કોઈ એક્સપર્ટ પણ નથી હોતા રિવ્યુ. તમે તમારા જેવા એક્સપર્ટ જે હોય તો મિનિટ ટુ મિનિટ રિવ્યુ કરતા હોય છે, એટલે એક રજિસ્ટર્ડ તમારે એક ઇન્વેસ્ટર એવો જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન આન્સર્સ તરફ. આજે આપણે દીપકભાઈ શેઠવાલા, જેમની મેરેજ એનિવર્સરી પણ છે, આજે આપણે એમને વિશ કરીએ. તેઓ ક્વેશ્ચન આન્સર્સ લેશે. વિશ યુ વેરી હેપી એનિવર્સરી દીપકભાઈ. ક્વેશ્ચન આન્સર સેશન. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ. સિદ્ધાર્થભાઈ અને નૈનિશભાઈ, હું પહેલા પ્રશ્ન એક મારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એનાથી શરૂઆત કરીશ. પછી ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા છે, આપણે વન બાય વન લઈએ. મારો પ્રશ્ન એ છે કે નોર્મલી ઇન્વેસ્ટમેન્ટ જે સ્ટોક માર્કેટમાં કરે છે એમાં 3 પ્રકારના લોકો હોય છે. અપર ક્લાસ હોય છે, વેલ ટુ ડુ હોય છે અને અપકમિંગ ક્લાસ હોય છે. અને આપણી ઇકોનોમી મોટે ભાગે 80% અપકમિંગ ક્લાસની છે. જો એ લોકોનું લિક્વિડિટી સ્ટોક માર્કેટમાં ચાલી જાય તો રિટેલ જે લિક્વિડિટી માર્કેટમાં હોવી જોઈએ એમાં ઇફેક્ટ નહીં પડે અને એને કારણે જે એમએસએમઈ ના ગ્રોથમાં તકલીફ નહીં પડી શકે. એ બાબતમાં તમારી શું કોમેન્ટ છે? સિદ્ધાર્થભાઈ, આવું ક્વેશ્ચન લઈ લઉં. હા, ફાઈન. જો ઇકોનોમી ચાલવા માટે છે ને ઘણા બધા પેરામીટર્સ હોય છે. એટલે એક હોય છે એમાંથી બહુ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે એક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બીજી બાજુ પર હોય છે સ્પેન્ડિંગ અને ત્રીજી બાજુ પર હોય છે સેવિંગ્સ. એટલે આ ત્રણની વચ્ચે બેલેન્સ થવું બહુ જ જરૂરી હોય છે. એટલે જે પણ પૈસા હોય એ ખર્ચો તો ઇકોનોમી જનરલી ચાલે એટલે એનાથી સ્પેન્ડિંગ થાય, પણ એ જો સ્પેન્ડિંગ કોઈ કરતું હોય તો એને સપ્લાય કરવા માટે કોઈકે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ થશે જ્યારે કોઈકે સેવિંગ કર્યું હોય. એટલે આ બધું એકચ્યુઅલી બેલેન્સ થઈને ચાલતું હોય છે. એટલે કોઈક સેવિંગ કરવાથી ઇકોનોમી ડેમેજ થઈ જાય એવું કોઈ કેસ સાંભળ્યો નથી આજ સુધી. ઓકે દીપકભાઈ, આમાં ખાલી એક એડ જ કરું કે રિલાયન્સના જો ધીરુભાઈ શેર બજારમાં પૈસા લેવા નહીં આવ્યા હતા તો કદાચ આજે રિલાયન્સ આટલું મોટો નહીં હતે. એ જ રીતે ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ આઈપીઓ લઈને નહીં આવ્યા હતા કારણ કે એમણે એ સમયે કંપનીને ગ્રો કરવી હતી અને એટલે આપણા બધા પબ્લિક પાસે પૈસા માંગવા આવેલા હતા અને એટલે એ લોકો આટલા મોટા થઈ શક્યા. હવે એમાં અગેન અમુક ફ્રોડ કંપનીઓ બી આવી છે કે જેને આપણા પૈસા ડૂબાડી બી દીધા છે, પણ એ પાર્ટ ઓફ ધ ગેમ છે અને એ બધા સેક્ટર ને બધી જગ્યાએ હોય છે. ઓકે દીપકભાઈ, હું એક વસ્તુ એડ કરું કે તમે જયારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો ને ત્યારે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો છો તો તે પૈસા બેંકોમાં પણ જાય છે અને બેંકો પાસેથી એ પૈસા પાછા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં પાછા આવતા હોય છે. અને એ રીતે જયારે તમે ડેટ અને ફિક્સ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરતા હોય છે ત્યારે પણ એ પૈસા પાછા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં જ જતા હોય છે. એટલે કેપિટલ માર્કેટ એ એવી વસ્તુ છે કે જ્યાં તમે તમારા સરપ્લસ પૈસા મૂકો છો અને તે કેપિટલ માર્કેટ એનું એસેટ એલોકેશન કરીને જ્યાં જેની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં સુધી એને પહોંચાડે છે. પૈસા એવા લોકો માટે હતો કે જે લોકો પોતાની બિઝનેસ નો કેશ ફ્લો કાઢીને સ્ટોક માર્કેટમાં નાખી દે છે કે અત્યારે રિલાયન્સમાં પૈસા ભાવ વધવાના કે પછી ઇન્ફોસમાં વધવાના છે અને પોતાની બિઝનેસ ક્રંચ ક્રિએટ કરે છે and then they land up into trouble. But anyway, we go with this attendees question first. Please explain Franklin temptation issue. નૈનેશભાઈ, હું લઈ લઉં? હા, પ્લીઝ. સી ફ્રેન્કલિન આ ક્વેશ્ચન છે ને જરા ડીપ છે એટલે 5 મિનિટ લાગશે, પણ હું ટ્રાય કરું જેટલું શોર્ટમાં થઈ શકે એટલું. આમાં એવું થયું હતું કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની જે 6 ડેટ સ્કીમો અત્યારે એ લોકોએ વાઇન્ડ આઉટ કરી દીધી, તો એનું મેઇન વસ્તુ એ હતી કે એ લોકો એવા પેપરોમાં ઇન્વેસ્ટ કરતા હતા કે જે AA થી નીચે વાળા કેટેગરીના હતા અને એમાં છે ને અત્યારે લિક્વિડિટી ક્રાઇસિસ થઈ ગઈ છે.
એટલે જનરલી નોર્મલ સિનેરીઓમાં આ બધા પેપરો બી સારી રીતે ટ્રેડ થતા હોય છે અને એવો કોઈ લિક્વિડિટી ક્રંચ આવતો નથી. પણ અત્યારે આ કોવિડ પછી અને ખાસ કરીને જે આ અત્યારે જે ક્રાઇસિસ થઈ છે એના લીધે લિક્વિડિટી ક્રંચ એ પેપરોમાં આવી ગઈ છે. અને એટલે એ લોકો જે ડબલ એની નીચે કેટેગરીમાં હતા એ કેટેગરી સૌથી વધારે ઇમ્પેક્ટેડ છે. એટલે જો સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો હાઈવે પર બધી ગાડીઓ જતી હોય, કોઈ 70 ની સ્પીડે જતી હોય, 80 ની સ્પીડે જતી હોય, ફ્રેન્કલિન વાળા 120 ની સ્પીડે જતા હતા ને એ બધાને ખબર હતી, એવું નહીં હતું કે નહીં ખબર હતી, કારણ કે 120 થી જતા હતા ને લોકોને મજા બી આવતી હતી કારણ કે રિટર્ન્સ બી સારા આવતા હતા. લાસ્ટ 10 યર્સના ફ્રેન્કલિનના ડેટ ફંડ્સના રિટર્ન ઇન્ડસ્ટ્રી કરતા વધારે છે, એફડી કરતા વધારે છે, એટલે લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હતા. પણ આ અનપ્રેસિડેન્ટેડ ક્રાઇસિસના લીધે લોકો અત્યારે ફસાઈ ગયા છે. પણ અગેન આ લિક્વિડિટી ક્રંચ જ છે, અહીંયા કોઈ ડિફોલ્ટ નથી થયા. એટલે મારા હિસાબે કેપિટલ ચાલી જશે એ ડર કાઢી નાખવો જોઈએ. રિટર્ન્સ ડેફિનેટલી ઇમ્પેક્ટ થશે, ઓછા રિટર્ન આવશે પણ પૈસા પાછા આવશે. અને બીજું એક શોર્ટમાં સમજાવી દઉં કે આમાં થયું શું છે કે 1000 રૂપિયાનો બોન્ડ સપોઝ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના એનસીડી છે, એ ફ્રેન્કલિને લીધેલા છે. હવે આજે તમે એ વેચવા જાઓ ને માર્કેટમાં તો એ 900 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યા છે, એટલે 10% તમારે હેરકટ લઈને વેચવું પડે. એટલે આ લોકોએ શું કર્યું, બંધ કરી દીધું. અને જ્યારે હવે શ્રીરામ ટ્રાન્સપોર્ટની મેચ્યોરિટી આવશે એનસીડીની, સપોઝ 2021માં આવે છે, તો ત્યારે 1000 ના 1000 મળવાના જ છે. અને શ્રીરામે કોઈ દિવસ ડિફોલ્ટ તો કર્યું જ નથી, આજ સુધી કોઈ બી પેમેન્ટ ડિફોલ્ટ થયું જ નથી. એટલે લિક્વિડિટી ક્રંચના લીધે આ વસ્તુ થઈ છે. ભાવેશભાઈ ટેલરનો પ્રશ્ન છે સિદ્ધાર્થભાઈ માટે. પ્લીઝ એક્સપ્લેન ROCE એન્ડ કેશ ફ્લો ઇન ડિટેલ વન્સ અગેન. એ ડિટેલ લખે છે પણ તમે થોડું શોર્ટમાં. હા. સી ROCE ઇઝ નથિંગ બટ જે કંપની પોતાની કેપિટલ લગાવે છે, બોથ ઇક્વિટી અને ડેટ, એના પર એ લોકો કેટલું રિટર્ન જનરેટ કરી શકે છે. તમે ગૂગલ કરશો તો એની ફોર્મ્યુલા ને બધું તમને મળી જશે ઇઝીલી. એટલે એ મારું મેઇન કેવું હતું કે ROCE ઇઝ નથિંગ બટ ધીસ, કે એ જે પૈસા રોકેલા છે એના પર એ રિટર્ન કેટલું જનરેટ કરે છે. અને બીજું કેશ ફ્લો નું તમે કીધું, અગેન કોસ્ટ ઓફ કેપિટલ, આજે કોઈ પણ કંપની ધંધો કરે છે તો એ કોસ્ટ ઓફ કેપિટલ એને લાગે છે. તો ઇન્ડિયામાં જે મેં તમને જનરલ કીધું કે 12-13% છે, એટલે આજે કોઈ કંપની 15% ROCE કમાતી હોય અને 12% એનું કોસ્ટ ઓફ કેપિટલ હોય તો 3%, 15 - 12, 3% ઇઝ ધેર કેશ ફ્લો. એટલે એ પૈસા એના ગજવામાં બી એ લઈ શકે છે, કાં તો એ પૈસા એ પાછો ધંધામાં બી લગાવી શકે. ચેતન મહેતાના આજનો વેબિનાર બહુ પસંદ પડ્યો અને એમણે કીધું રેકોર્ડિંગ ચોક્કસ જ મને મોકલજો સો દેટ હી કેન અગેન લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ મચ બેટર. પ્રશ્ન છે મિનેશભાઈનો, વાય ITC ફોલ ઓલમોસ્ટ 15% ઇન ધીસ વીક? નૈનેશભાઈ લઈ લઉં પ્લીઝ. હા. સી ITC અત્યારે બી તમે જુઓ તો છેલ્લા 5 વર્ષથી અંડર પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે. એના એક રીઝન એ છે કે અત્યારે છે ને વર્લ્ડ ઓવર ESG, આ એક ટર્મ બહુ યુઝ થઈ રહી છે. ESG એટલે શું? એન્વાયરમેન્ટ, S એટલે સોશિયલ અને G એટલે ગવર્નન્સ. તો બધા ફંડ મેનેજર એવર્સ થયા છે કે એવી કંપનીઓમાં પૈસા નહીં નાખવા કે જ્યાં સોસાયટીના અગેન્સ્ટમાં હોય. ને આપણે બધા જાણીએ છીએ સિગરેટથી કેન્સર થાય છે, એટલે એ સોસાયટીની અગેન્સ્ટમાં છે. એટલે આ એક વસ્તુના લીધે બહુ બધા ફંડ મેનેજરોનું જે એલોકેશન આવવું જોઈએ ITCમાં એ નથી આવી રહ્યું. અને આ અત્યારની વાત નથી, આ ઘણા વખતથી વાત ચાલી રહી છે. આ પહેલો પોઈન્ટ. અત્યારે આ અઠવાડિયામાં કેમ ટ્વીટો તો તમે ન્યૂઝ કદાચ જોયા હશે, એ ફ્લોટ થઈ રહ્યા છે કે સુટી જે ગવર્મેન્ટનો સ્ટેક છે ITCમાં અને એક્સિસ બેંકમાં, એ લોકો કદાચ ઓફલોડ કરવા માંગે છે. એવા માર્કેટમાં રૂમર્સ કે ન્યૂઝ આવી રહ્યા છે, ઓફિશિયલ હજુ કઈ આવ્યું નથી. અને એના લીધે બી એ સ્ટોક તૂટી ગયો કે ભાઈ ગવર્મેન્ટ પાસે મારા હિસાબે 8 થી 9% સ્ટેક છે ITC નો. હવે એ જો એક સાથે વેચવા જાય તો ઓબ્વિયસલી શેર પ્રાઇસ નીચે જ આવવાનો છે. એટલે આ બે મુખ્ય રીઝન છે કે જેના લીધે શેર પ્રાઇસ નીચે આવી રહ્યો છે. ત્રીજું મુખ્ય રીઝન એ છે કે ITC નો મેઇન ધંધો છે સિગરેટ, પણ એ લોકો હવે વેન્ચર કરી રહ્યા છે FMCGમાં. FMCGમાં માર્જિન્સ એ લોકોના બહુ ખરાબ છે. એ લોકો માર્કેટ શેર ગેઇન કરી રહ્યા છે પણ પ્રોફિટ શેર ગેઇન નથી કરી રહ્યા. અને એટલે જ્યાં સુધી FMCG નો ધંધો સારો નહીં થાય, માર્જિન ત્યાં નહીં ઇમ્પ્રુવ થાય, ત્યાં સુધી માર્કેટ એને હાઈ વેલ્યુએશન નહીં આપશે. કારણ કે સિગરેટ ધીમે ધીમે ડિપ્લીટિંગ બિઝનેસ છે, એ નીચે જઈ રહ્યો છે. સિગરેટનું કન્ઝમ્પશન યર ઓન યર વર્લ્ડમાં ઘટી રહ્યું છે. અને આપણે બી જાણીએ છીએ ગવર્મેન્ટ બી એમાં એક્સાઇઝ ડ્યુટી ને બધું વધારતી જ જાય છે દર બજેટ પછી. એટલે આના લીધે બી ITC ને ઇમ્પેક્ટ થઈ છે. પોઝિટિવ સાઈડ પર જોઈએ તો એના કેશ ફ્લો, ફ્રી કેશ ફ્લો ઇન્ડિયામાં વન ઓફ ધ બેસ્ટ ફ્રી કેશ ફ્લો જનરેટિંગ છે. મારા હિસાબે 12,500 કરોડ પર એનમ એ લોકો ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે.
નૈનિશભાઈને પ્રશ્ન છે ભાવેશભાઈ થ્રિલરનો. વિલ યુ ફીલ ધેટ માર્કેટ ડ્રોપ અગેન? when and how much? And when market will come to 42,000 points again approximately? સી એકચ્યુઅલી અત્યારની કોવિડની જે સિચ્યુએશન છે ને એની અંદર પ્રિડિક્શન કરવું બહુ જ અઘરું છે. અત્યારે એવું મનાય છે કે આપણે જો લોકડાઉનમાંથી બહાર આવીએ તો સેકન્ડ વેવ ચાલુ થવાના ચાન્સીસ ઘણા છે. એટલે કોવિડ કેવી રીતે પ્લે આઉટ થશે ને એ પ્રિડિક્ટ કરવું બહુ અઘરું છે. પણ હું એવું માનું છું કે આપણે નોર્મલ પર પાછા આવતા લગભગ 2 વર્ષનો પીરિયડ લાગવો જોઈએ. એટલે જે લેવલ આ કોવિડની સિચ્યુએશન હતી એ પહેલાનું આપણે જે લેવલ હતા માર્કેટના એ લેવલ પર પહોંચતા લગભગ 2 વર્ષનું પીરિયડ લાગી શકે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રોમ મિસ્ટર હરીશ ટંબોલી. રિટાયર્ડ પર્સન હોય તો એલોકેશન ફંડ એલોકેશન કેવી રીતે કરવું? એફડી, મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી વિથ રિસ્પેક્ટ ટુ મોડરેટ રિસ્ક. કાઇન્ડલી એડવાઇસ. રિટાયર્ડ પર્સન હોય અને રિસ્ક લેવાની અને સારું કોર્પસ હોય અને રિસ્ક લેવાની જરૂરત નહીં હોય તો મારા ખ્યાલથી મેજોરિટી એમનું ડેટમાં પૈસા જઈ શકે. ઇક્વિટીનો કોમ્પોનન્ટ ઘણો ઓછો 10-15% રાખી શકાય. ઓકે, સ્વાતિ સેઠવાળાનો પ્રશ્ન છે સિદ્ધાર્થભાઈને. નિફ્ટી ગોઝ ડાઉન એન્ડ ડાઉન ટુડે and that time real RIL is a higher position. Why? સી રિલાયન્સમાં અત્યારે છેલ્લા તમે જોયું હશે બધા ટ્વિટર પર બી એક મજાક બી થઈ રહેલી છે કે આપણે બધા વર્ક ફ્રોમ હોમમાં કઈ નથી કરી રહ્યા અને મુકેશભાઈ ડીલ પર ડીલ કરી રહ્યા છે. ફેસબુક થી એમને 43,000 કરોડ આવવાના છે. પછી એક બીજો વેન્ચર કેપિટલિસ્ટ એને 5,500 કરોડ આપવાનો છે અને આજે ત્રીજી ડીલ થઈ છે જેમાં અગેન એ લોકોને એમને લગભગ 11,500 કરોડ મળવાના છે. એટલે અત્યારે સી રિલાયન્સમાં પણ તમે જુઓ તો એ લોકોનો જે રિફાઇનરી અને પેટ્રોકેમિકલનો ધંધો છે તે સનસેટ ઇન્ડસ્ટ્રી છે, એ નીચે જઈ રહ્યો છે. પણ એની સામે જીઓ અને રિટેલ આ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી છે ને એમાં એ લોકો હવે ફોકસ કરી રહ્યા છે. અને જીઓમાં જે રીતે ફેસબુકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ બહુ અનપ્રેસિડેન્ટેડ વસ્તુ છે ને આવા ટફ એન્વાયરમેન્ટમાં કર્યું. એટલે મને લાગે છે ને હાઈ વેલ્યુએશન પર કર્યું. જીઓનું વેલ્યુએશન હવે લગભગ 5-5.5 લાખ કરોડનું ફેસબુક ના હિસાબે છે. એટલે એના હિસાબે રિલાયન્સ વધી રહ્યો છે ને માર્કેટ અંડર પરફોર્મ કરે. બીજો પ્રશ્ન છે ભાવેશભાઈનો. સિદ્ધાર્થભાઈ અને નૈનેશભાઈ બંનેને. પ્લીઝ ટેલ અસ અબાઉટ સ્ટોક્સ ટોપ 5 પ્રિફરેબલ ટુ બાય ટુડે. નૈનેશભાઈ તમે જ લઈ લો. ઓફિસે એક પછી અહીંયા કહેશો. એકચ્યુઅલી છે ને સ્ટોક કોઈ બી સ્ટોક માટે સેબીના નિયમ પ્રમાણે પબ્લિક ફોરમ પર બોલવાનું અલાઉડ નથી. સિલેક્ટેડ સ્ટોક એટલે આઈ થિંક વી શુડ એવોઇડ ધેટ ક્વેશ્ચન. ફાઇન. બીજો પ્રશ્ન છે, નામ નથી. આર કેપિટલ ફ્યુચર ગુડ ઓર બેડ? એને લઈએ કે એને પણ અવોઇડ કરીએ? તો એ નો બ્રેનર. આ બધા જે હાઈ ડેટ વાળી કંપનીઓ છે જે ગ્રુપ ટ્રસ્ટ વર્ધી નથી એમાંથી દૂર જ થઈ જવાનું. એટલે હા, આ બધા હવે જંક સ્ટોક થઈ ગયા છે. અનિલ અંબાણીના કોઈ પણ શેરમાં રહેવાની સલાહ નથી. ભરતભાઈ ગાંધી પૂછે છે, why are FI in sell mode since last few quarters? કોવિડની જે સિચ્યુએશન ઊભી થઈ ને એની અંદર યુએસની અંદર ઘણા બધા બિઝનેસો અથવા તો ઘણા બધા સોવરિન ઇન્વેસ્ટર્સ તકલીફમાં મુકાયા છે. ફોર એક્ઝામ્પલ આપણે એક નાનું એક્ઝામ્પલ લઈએ જે સાચો નથી, જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ તમે એવું જોઈએ કે કોઈક એરલાઇન કંપની છે યુએસની અંદર, એનું કંઈક ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં હતું આખી દુનિયામાં. હવે પોતે અત્યારે એટલી મોટી તકલીફમાં મુકાઈ છે કે એ લોકોએ પોતાના પૈસા પાછા ખેંચવા પડે એ સ્થિતિ છે. હવે તમે સાઉદી અરેબિયાનું વિચારો તો ઓઇલનો ભાવ $60-70 સુધી પહોંચી ગયો હતો, ત્યાંથી ઘટીને અત્યારે નીચામાં $10-15 સુધી આવી ગયો તો પાછો $25 આસપાસ છે. તો એ લોકોની ઇન્કમમાં બહુ મોટો કટ આવ્યો છે. હવે એ દેશ પોતાના જે સરપ્લસ હતા તે બધા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હતા, એ લોકો પોતે તકલીફમાં મુકાયા છે. એટલે એ લોકો પોતાના પૈસા પાછા ખેંચે છે અને એને એટલે જ અત્યારે એફઆઈ નેટ સેલર્સ છે માર્કેટની અંદર. નૈનેશભાઈ, એ તો અત્યારની પોઝિશન તમે 2 મહિનાની બતાવી. આ તો છેલ્લા ઘણા બધા ક્વાર્ટરથી આ લોકો પૈસા લઈ જાય છે. છેલ્લા ઘણા બધા ક્વાર્ટરમાં એમાં એવું છે કે એમાં બીજા 2-3 કિસ્સા છે. એ લોકો કન્ટિન્યુઅસ લઈ ગયા છે એવું પણ નથી. એ લોકો જ્યારથી ટેક્સ કટ આવ્યો એના પછીના ફેઝમાં એ લોકોએ ઘણા બધા પૈસા ઇન્વેસ્ટ પણ કરેલા હતા અને એની આગળના ટાઈમ પર એવું હતું કે
ઇન્ડિયન માર્કેટની અંદર મ્યુચ્યુઅલ ફંડના બહુ મોટા પૈસા આવે છે. લાઈફમાં પહેલી વાર એવું બન્યું છે કે એફઆઈ પોતાના પૈસા કાઢી શકે એ સિચ્યુએશન ઊભી થઈ છે. બાકી અત્યાર સુધી તમે જ્યારે આપણે 2008ની પણ વાત કરીએ તો 2008માં 55,000 કરોડ રૂપિયા એ લોકો જ્યારે કાઢ્યા ત્યારે એ પૈસા કાઢતા કાઢતા માર્કેટ 21,000 પરથી 8,000 પર આવી ગયો હતો. અને ફર્સ્ટ ટાઈમ એવું થયું કે એ લોકોને માર્કેટમાં મંદી લાગતી હતી, બીજી બાજુ પર મ્યુચ્યુઅલ ફંડમાં બાયર હતા, વેલ્યુએશન ટકી રહેલા હતા અને એ કારણે એ લોકો પૈસા લઈ ગયા હોય એવું મારું માનવું છે. આનો કોઈ ફોર્મ જવાબ નહીં હોઈ શકે, but it is just an macro analysis which you can just say probably. પણ નૈનેશભાઈ ખાલી એક એડ કરી દઉં કે ડેટા એવું સજેસ્ટ કરે છે કે લાસ્ટ 30 વર્ષમાં તમે જો ડેટા કાઢશો ને તો ખાલી 4 કે 5 વર્ષ જ એવા છે જ્યારે એફઆઈએ નેટ સેલિંગ કર્યું છે, બાકી એ લોકો પૈસા નાખ્યા જ છે. ઇનફેક્ટ તમે પેટર્ન શેર હોલ્ડિંગ પેટર્ન જો સ્ટડી કરશો તો યર ઓન યર એફઆઈ નું હોલ્ડિંગ ઇન્ડિયાની અંદર વધતું જ ગયું છે. કરેક્ટ. બીજો પ્રશ્ન હેમંતભાઈ દુવસિયાનો છે. એમને એવું પૂછવું છે કે ડાયરેક્ટ સ્ટોક પરચેસ કરવા, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું, પીએમએસ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવું, એસઆઈપી કરવી અથવા તો ડિવિડન્ડ રિટર્ન, આ બધામાંથી બેસ્ટ વે કયો છે? સિદ્ધાર્થભાઈ તમે લો આ ક્વેશ્ચન. ઓકે, મારું એકદમ સિમ્પલ માનવું છે કે તમે જે પ્રોફેશનમાં છો, જ્યાં તમારું મેઇન ટાઈમ અટેન્શન બધું જાય છે અને તમે આમાં ધ્યાન નથી આપી શકતા તો પછી ડાયરેક્ટ ઇક્વિટી તો કરવું જ નહીં જોઈએ, કારણ કે ડાયરેક્ટ ઇક્વિટીમાં ફેલિયર રેટ ઇઝ 90-95%. તમે જોયું હશે લોકો યસ બેંક 400 નો 200 થયો ને પછી વધારે લીધા. રિટેલ શેર હોલ્ડિંગ પેટર્ન તમે જોશો તો યસ બેંકમાં વધતી ગઈ જેમ જેમ શેર તૂટતો ગયો. હવે અમારા જેવા માણસો યસ બેંકમાં જઈએ જ નહીં, પણ રિટેલને સૌથી વધારે શું ગમે? શેર તૂટે તો ભાઈ એવરેજ કરવી. રિલાયન્સ પાવર આઈપીઓ આવ્યો પછી આજ સુધી બહુ બધા રિટેલના હજુ બી પોર્ટફોલિયોમાં છે, ડીમેટ અકાઉન્ટમાં હજુ બી છે. બહુ બધા ટાઈમ હતા કે જયારે આપણને ખબર હતી કે આમાંથી નીકળી જવું જોઈએ, પણ નથી નીકળી શકતા. ઇમોશનલેસ બનવું પડશે શેર બજારમાં. એટલે એક તો નોલેજ ગેઇન કરવું પડે, ટાઈમ આપવું પડે, અટેન્શન આપવું પડે અને ઇમોશનલેસ થવું પડે. આ બધું તમારી પાસે ક્વોલિટી આવે તો તમે ડાયરેક્ટ ઇક્વિટી કરો. બાકી મારા હિસાબે ફંડ મેનેજર્સ એટલે પીએમએસ છે, એસઆઈપી ઇઝ ધ બેસ્ટ રૂટ કે એમાં તમને એવરેજિંગ થાય છે અને સિસ્ટમેટિક ડિસિપ્લિન વેમાં કામ થાય છે. શેર બજારમાં ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન અને લોંગ ટર્મ. જે નૈનેશભાઈ એમની સ્પીચમાં કીધેલું કે જે ક્લાયન્ટ 15-20 વર્ષથી છે એ લોકોએ પૈસા બનાવ્યા છે, તો આપણે બસ 15-20 વર્ષ રહેવાનું છે અને રહેવા માટે અને કોન્સ્ટન્ટલી ઇન્વેસ્ટ કરતા જવાનું છે. અને એના માટે એસઆઈપી એ બેસ્ટ ટૂલ છે સ્મોલ નાના રોકાણકાર માટે. રાજેશ બચ્ચનનો પ્રશ્ન છે, why even very good PSU companies are not performing well and not generating good returns like BHEL, Coal India, Engineers India? Right. આમાં એક રીઝન એ છે કે ગવર્મેન્ટ જ્યારથી આ એનડીએ ની સરકાર આવી ને ત્યારથી એ લોકો કોન્સ્ટન્ટ ડાયલ્યુટ કરી રહ્યા છે પોતાના શેર્સ. એટલે તમને ખબર હશે આ ETF ને બધું જે આવે છે એમાં એ શેર્સ ઓફલોડ થઈ રહ્યા છે. એટલે જે તમે બધી કંપનીઓના નામ આપ્યા એ બધા ETF માં હોય જ છે, PSU ETF ને. એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ સપ્લાય આવ્યા જ કરે તો એ શેર નીચે જ જવાનો છે. જેમ મેં ITC નું તમને કીધું કે આ સપ્લાય આવવાનો છે એટલે શેર તૂટી ગયો છે. તો આ જ રીતે દર વર્ષે ETF માં બહુ સપ્લાય આવી રહ્યો છે. હવે જો એ બંધ કરે તો મને લાગે છે કે હવે PSU માં બી અમુક વેલ્યુ ક્રિએટ થઈ છે, કારણ કે ડિવિડન્ડ yield5, 6, 7% મળી રહ્યા છે. શેર પ્રાઇસ ઓલમોસ્ટ ખાસ્સા તૂટી ગયા છે, રિપ્લેસમેન્ટ કોસ્ટ કરતા નીચે ઘણી કંપનીઓ મળી રહી છે. એટલે વેલ્યુ તો છે, પણ એ વેલ્યુ ને એ કરવા માટે કેટેલિસ્ટની જરૂર છે અને એ કેટેલિસ્ટ મને એ લાગે છે કે આ બંધ કરે લોકો સપ્લાય કરવાનું. હિતેશભાઈનો પ્રશ્ન છે, વોટ અબાઉટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી રાઇટ ઇસ્યુ? પ્લીઝ ગાઈડ. અત્યારે તો જે રીતે એના પ્રોસ્પેક્ટ દેખાઈ રહ્યા છે, જે રીતે બધી ડીલ્સ થઈ રહી છે, મને લાગે છે કે રાઇટ ઇસ્યુ ભરવો જોઈએ. What is your view for a banking and NBFC sector? ભાગ્યશ્રી જૈન. બેન્કિંગ અને NBFC માં એવું છે કે મને એવું લાગે છે કે જે પણ થોડી પણ વીક બેંક છે કે થોડી પણ વીક NBFC છે ને એમાંથી એક્ઝિટ કરી લેવું જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ બેન્કિંગ NBFC વગર તો ચાલી નહીં શકે. એટલે જે સ્ટ્રોંગ છે અને ટોપ ટિયર કંપનીઝ છે વિધિન બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સ્પેસ, NBFC સ્પેસ, you should be investing in those companies. Their market share will increase, their profit will increase and they will come out of the whole situation in a very nice way. એક મિનેશભાઈનો પ્રશ્ન છે, what is the future of retail business, especially grassing?
સિદ્ધાર્થભાઈ મેં ગ્રાસિમનું સ્ટડી નથી કર્યું એટલે તમે લઈ લો. હા, એકચ્યુઅલી મારું બી આ સ્ટોક સ્પેસિફિક સ્ટડી નથી એટલે હું બરાબર. મારો પણ સ્ટડી ગ્રાસિમનું નથી. EBFRL કોઈ કંપની છે એમનું બી પૂછી રહ્યા છે. આઈ થિંક સ્ટોક સ્પેસિફિક છે ને, વી શુડ એવોઇડ. વી આર નોટ અલાઉડ બાય સેબી રેગ્યુલેશન. ઠીક છે. બીજો એક પ્રશ્ન છે, સુગર કંપનીમાં રોકાણ કેમ રહે? દીપેશ સોપારીવાલા. શુગર બી વર્ષોથી તમે જો તો એ વેલ્થ ક્રિએટ નથી કરી અને એનું બી મેઇન રીઝન એ છે કે સિક્લિકલ બિઝનેસ છે અને આ પોલિટિશિયન્સ ડ્રીવન બિઝનેસ છે. એટલે બને ત્યાં સુધી, અને આપણને આપણી એવી કોઈ ઓળખાણ નથી હોતી, આપણને બધા કઈ ઇન એન્ડ આઉટ ખબર નથી પડતા. અને બીજું કે એના બી તમે ROC ચેક કરો તો ડબલ ડિજિટમાં બી ROC નથી, સિંગલ ડિજિટ ROC છે અને ડેટ વાળી હોય છે કંપનીઓ જનરલી. અને એટલે હું તો કહું કે અવોઇડ જ કરવું જોઈએ. બને ત્યાં સુધી સેક્યુલર પ્લેમાં તમે જાઓ રાધર દેન સિક્લિકલ પ્લેસ. ઓકે, એક પ્રશ્ન છે કે મારે ₹1,00,000 ઇન્વેસ્ટ કરવા છે તો મારો પોર્ટફોલિયો કઈ રીતે હોવો જોઈએ 12% મને રિટર્ન મળી શકે એવો? મેજર તમારો પોર્ટફોલિયો છે ને તે લાર્જ કેપ કંપનીઓ તરફ રાખો. અને લાર્જ કેપમાં બી હું એમ કહેવા માંગુ છું કે જે લીડર્સ હોય, કોઈ પણ સેક્ટરનો જે લીડર હોય, જેને વર્ષોનો એનો ટ્રેક રેકોર્ડ હોય, જેને બધી ખરાબ સાયકલો જોઈ હોય, જેનું મેનેજમેન્ટ એથિકલ હોય, જેને માઇનોરિટી શેર હોલ્ડર સાથે કોઈ દિવસ કંઈ ફ્રોડ નહીં કર્યું હોય અને એના જે બિઝનેસ છે તે અપકમિંગ બિઝનેસ હોય, એટલે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી હોય. જો આ બધું તમને હોય એટલે કોમન સેન્સ જ લગાવવાની છે ને એ રીતે તમે જઈ શકો છો. અને એ સિવાય બી, એટલે હું તમને આ તો ખાલી મેં તમને જનરલ કીધું, પણ બને ત્યાં સુધી SIP કે STP કરો ને એ વધારે બેટર છે, કારણ કે એમાં તમને તમારા કેપિટલ બહુ ઇરોડ નહીં થાય. તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ કરશો ને એમાં જો ભૂલ કરી ગયા તો બહુ મોટો માર પડી શકે છે. ભરતભાઈ પૂછે છે કે which sector will outperform when will become bullish next? લઉં નૈનેશભાઈ? હા પ્લીઝ. હા, અત્યારે જે સિચ્યુએશન છે એમાં બે સિનેરિયો આવે છે. એક છે કે એકદમ ક્લિયર સ્કાય છે. તો ક્લિયર સ્કાય ક્યાં દેખાઈ રહ્યું છે? તો ફાર્મામાં દેખાઈ રહ્યું છે, FMCG માં દેખાઈ રહ્યું છે, ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં દેખાઈ રહ્યું છે કે જ્યાં મને લાગે છે કે સારું થશે. ઇવન ઇન્સ્યોરન્સમાં બી ખાસ કરીને નોન લાઈફ ઇન્સ્યોરન્સ એ સેક્ટર બી મને એવું દેખાઈ રહ્યું છે કે એને કોઈ એવો પ્રોબ્લેમ નહીં આવશે. FY21માં બલકે ગ્રોથ કરી શકે છે. બીજી બાજુ ઓવરકાસ્ટ કન્ડિશન્સ ક્યાં છે કે જ્યાં વાદળો ક્યાં છે? તો જે નૈનેશભાઈ કીધું બેન્કિંગ, NBFC, આમાં બહુ મોટા વાદળો છે, કારણ કે રિકવરી કરવાની છે. પૈસા આવશે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. પણ અગેન માર્કેટે એ રીતે શેરને તોડી બી નાખ્યા છે. તમે જુઓ તો બેંક અને NBFC ના શેર 30 થી 70% તૂટી ગયા છે, જ્યારે FMCG ના શેર નથી તૂટ્યા. ફાર્માના શેર તો બલકે નવા હાઈ બનાવી રહ્યા છે. એટલે અગેન વેલ્યુએશન કમ્સ ઇન ટુ પ્લે. એટલે તમારું ડીપ રિસર્ચ કઈ બાજુમાં છે એ જોવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માર્કેટ બહુ સ્માર્ટ છે, માર્કેટનું વિઝડમ છે. માર્કેટે આ બધું બહુ બધી વસ્તુઓ પ્રાઇઝમાં લઈ લીધી છે જે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે. એટલે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી એ રીતે જ જવાનું કે જ્યાં તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હોય, તમારા પોર્ટફોલિયોમાં 10 થી 12 સેક્ટર્સ હોય, 20 થી 25 કંપનીઓ હોય, અને એ રીતે ડાયવર્સિફિકેશન ફોલો કરીને આગળ વધવું. આમાં હું એવું એડ કરીશ ફર્ધર કે જો કોવિડ સિચ્યુએશન લાંબી ચાલશે ને તો હાઈ ડેટ કંપનીઝ અને ડાયરેક્ટલી અફેક્ટેડ સેક્ટર્સને બહુ મોટો ડેમેજ થશે. પણ ઝડપથી જો આપણે બહાર આવી જશું ને તો એક્રોસ ધ બોર્ડ રિકવરી વુડ બી ગુડ. એટલે આમાં કેવું છે કે દરેક જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવે એમાં ડ્યુરિંગ ધ સ્ટ્રેસ ટાઈમ કઈ કંપનીએ કેવું પરફોર્મન્સ કર્યું છે અને કયા સેક્ટરમાં શું અસર થઈ છે એ જોવું પડશે. એન્ડ ઇવન વિધિન ધ સેક્ટર તમને બહુ ડાયવર્સિટી જોવા મળવાની છે. એક કંપની હશે ને વાઇપ આઉટ થશે તો બીજી કંપનીને બહુ મોટો માર્કેટ શેર ગેઇન થશે. આવી સિચ્યુએશન ઊભી થવાની શક્યતાઓ બહુ બ્રાઇટ છે. એટલે ક્વાર્ટરલી રિઝલ્ટ અને ન્યૂઝ ફ્લોને પરફેક્ટલી ટ્રેક કરવા અત્યારની સિચ્યુએશનમાં એકદમ જ જરૂરી બની ગયું છે. આપણે બીજો એક પ્રશ્ન મેહુલભાઈનો છે, એમણે રિલાયન્સ શેર માટે પૂછ્યું છે, આઈ થિંક એક ક્વેશ્ચનનો જવાબ અપાઈ ગયો છે, આપણે લેતા નથી. એક એનોનિમસ ક્વેશ્ચન છે, can we invest direct on Sensex rather than investing in particular script? હા, સેન્સેક્સ ના ETF મળે છે તમને. મને લાગે SBI સેન્સેક્સ ETF એવું છે, તો એ તમે રોકશો તો જે સેન્સેક્સ નું રિટર્ન છે એની આજુબાજુનું જ રિટર્ન તમને મળશે. ઇન્ડેક્સમાં બી કંઈક ઇન્ડેક્સ ફંડ કહેવાય એને. હા, એટલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેના ETFs છે. એમાં આઈ થિંક બીએસ અત્યારે નિફ્ટીનું છે કે જેને નિફ્ટી 20 કહેવાય છે અને વિચ ઇઝ મેનેજ બાય નિપ્પોન. અને એ ઘણું સારું છે.
અને એમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એકદમ ડેફિનેટલી કરી શકે. તમે 50 સ્ટોક્સ નાનું ઇન્વેસ્ટમેન્ટ પણ તમે કરો તો તમારું 50 સ્ટોક્સમાં ડાયવર્સિફાય થાય ને દે આર ધ બેસ્ટ સ્ટોક્સ ઓફ ધ કન્ટ્રી. એટલે ધેટ માઇટ નોટ બી અ વેરી બેડ આઈડિયા ઇન ઇટસેલ્ફ. મુકેશ ગાંધી પૂછે છે વિચ સેક્ટર કેન વી ઇન્વેસ્ટ એટ પ્રેઝન્ટ, ઇક્વિટી ઓર એમએફ? અચ્છા, એમ એટલે ઇક્વિટીમાંથી તમે ડાયરેક્ટ ઇક્વિટી કરો સમજ હોય તો સિદ્ધાર્થભાઈ કીધું તેમ કે સમજ સારી હોય, તમે ગ્રાઉન્ડ રિયાલિટીને ચેક કરી શકતા હો, ન્યૂઝ ફ્લો ટ્રેક કરી શકતા હો તો યુ કેન ગો ફોર ડાયરેક્ટ ઇક્વિટીઝ. અધરવાઇઝ તમને એવું નહીં લાગતું હોય તો યુ કેન ગો ફોર પીએમએસ ઓર મ્યુચ્યુઅલ ફંડ અધરવાઇઝ. એક પ્રશ્ન છે કે એસઆઈપી કઈ કંપની લેવી? આપણે ક્વેશ્ચન અત્યારે નહીં લઈશું. If I want to invest 100 rupees now, in which pattern I may invest in equity markets in next 1 year? એ એકચ્યુઅલી પર્સનલ તમારું રિસ્ક એપેટાઇટ કેવું છે એની પર બહુ આધાર રાખે છે. આજે મારા જેવું છે જેને મારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર કોઈ આધાર નથી તો આઈ વુડ લાઈક ટુ પુટ 85% ઇન ઇક્વિટી અને પ્રોબેબલી સિદ્ધાર્થભાઈ વિલ હેવ સમથિંગ એલ્સ ટુ સે. પણ આમાં કેવું છે કે એકચ્યુઅલી એસેટ એલોકેશન એ બહુ જ પર્સનલાઇઝ જવાબ છે. હું જ એક મારી સામે કોઈ માણસ બેઠો છે તો તેનું એસેસમેન્ટ કરીને હું દરેકને જુદા જુદા જવાબ આપું છું. એટલે એક જનરલ જવાબ એનામાં નહીં હોઈ શકે. ના શેર માટે તમારે કઈ કેવું છે? ક્વેશ્ચન નહીં આવ્યો, પ્લીઝ અગેન. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી નું સેક્ટર કેવું હશે? ટેક્સટાઇલ સેક્ટર ટેક્સટાઇલ બી હંમેશાથી ટેક્સટાઇલ બી છે ને હંમેશાથી કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ રહ્યો છે અને એના પણ તમે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ચેક કરશો તો સિંગલ ડિજિટના જ રહ્યા છે. એટલે હાઈ ડેટ અને ROCE બિલો 10% એટલે કોઈ વેલ્થ ક્રિએટ કરી નથી શક્યું જનરલી, અને એટલે આ સેક્ટરને બી બને ત્યાં સુધી અવોઇડ જ કરવું જોઈએ. એક ક્વેશ્ચન છે હેમંતભાઈનો, વોટ ઇઝ ધ રીઝન ઓફ ફ્યુ IPO પુટિંગ એટ લોઅર પ્રાઇસ બિલો ઇટ્સ એપ્લિકેશન રેટ આફ્ટર લિસ્ટિંગ? એ ઓવરવેલ્યુડ હતા કદાચ, અને એ લોકોએ પ્રાઇઝિંગ આપણા જે રિટેલ ઇન્વેસ્ટરને જે ટેબલ પર મૂકવું જોઈએ તે એ લોકોએ નહીં મૂક્યું હોય, હાઈ વેલ્યુએશન પર આવ્યા હોય અને ત્યારે કદાચ માર્કેટ બી બૂમિંગ હોય એટલે અત્યારે માર્કેટ ખરાબ થઈ ગયું છે એટલે IPO થી અત્યારે નીચે છે. અને કદાચ એ બિઝનેસ મોડલ જ સારા નહીં હોય કારણ કે પાછળના જે ક્વાર્ટરની રિઝલ્ટ આવ્યા હોય તે સારા નહીં આવ્યા હોય ને એટલે શેર પ્રાઇસ નીચે ચાલ્યો ગયો. Why so many fluctuation in IRCTC? IRCTC આમ જોઈએ તો બહુ સારો ધંધો છે, કારણ કે એક તો મોનોપોલી છે. આપણે ટિકિટ લેવી હોય તો IRCTC ની વેબસાઇટ થ્રુ જ જવું પડે અને એ લોકો પાછા એ વસ્તુને હવે મોનિટાઇઝ બી કરી રહ્યા છે. એટલે IRCTC ની વેબસાઇટ પર બધી એડવર્ટાઇઝમેન્ટ ને એ બધા થ્રુ, પ્લસ એ લોકોનું કેટરિંગ, એ લોકો પોતે જે રેલ નીર છે એમાંથી બી કમાઈ છે. એટલે ઘણું બધું કરી રહ્યા છે. પણ મને બે વસ્તુનો ડર છે. એક કે કન્વેયન્સ ચાર્જ, અત્યારે એ લોકોએ સપ્ટેમ્બરમાં ગયા વર્ષે કન્વેયન્સ ચાર્જ પાછો લાવી દીધેલો કે તમે કોઈ બી ટિકિટ બુક કરો તો એમાં અમુક પૈસા તમારા એક્સ્ટ્રા આપવા પડે. એ ગમે ત્યારે લોકો પાછું ખેંચી લઈ શકે છે. એટલે હવે સપોઝ હમણાં કન્ડિશન ખરાબ છે તો ગવર્મેન્ટ કહે કે ભાઈ હવે કન્વેયન્સ ચાર્જ પાછો કાઢી નાખો તો IRCTC નો જે મેજર પ્રોફિટ આવે છે તે નીકળી જશે. બીજું કે એ લોકો છે ને ડાયવર્સિફિકેશન બી મને એવું લાગે છે અનરિલેટેડ એરિયામાં જઈ રહ્યા છે. એક્ઝામ્પલ આપું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં આગળ એ લોકો એક હોટલ બનાવવાના છે. હવે હોટલ બિઝનેસ ઇઝ ધ પથેટિક બિઝનેસ મારા હિસાબે, કારણ કે એમાં સૌથી ખરાબ ROCE હોય છે. કોઈ પણ હોટલ બિઝનેસે સારા રિટર્ન શેર હોલ્ડરને આપ્યા નથી, વેલ્થ ક્રિએટ કરી નથી. ઇન્ડિયન હોટલ્સ તમે લઈ લો, જે ઇન્ડિયાની નંબર 1 હોટલ કંપની છે, એ બી 10 વર્ષથી 0 રિટર્ન છે. એટલે હવે એવી બધી જગ્યાએ જો એ લોકો કેપિટલ એલોકેટ કરતા હોય, જેમ મેં કીધું મેનેજમેન્ટની કેપેબિલિટી આપણે એ રીતે બી ખબર પડે કે હાઉ દે એલોકેટ ધર કેપિટલ. આ કેપિટલ એલોકેશનમાં એ લોકો માર ખાઈ રહ્યા એવું મને લાગી રહ્યું છે. એટલે આ મેં તમને પ્રોઝ બી કીધા ને કોન્સ બી કીધા. ઓકે, અમિતભાઈ ગાંધીને એક સવાલ નૈનેશભાઈ માટે છે. અલ્ગોરિધમ ટ્રેડિંગ નું કોન્ટ્રીબ્યુશન કેટલું કેપિટલ માર્કેટ? એલ્ગોરિધમ ટ્રેડિંગ નું કોન્ટ્રીબ્યુશન એવરી યર વધતું જ જાય છે. હું માનું છું ત્યાં સુધી અત્યારે મોર દેન 50% શેર જે માર્કેટમાં જે ટોટલ વોલ્યુમ થતું હશે, મોર દેન 50% વુડ બી ડેફિનેટલી કમિંગ ફ્રોમ એલ્ગોરિધમ ટ્રેડિંગ. ઓકે, આ સાથે ક્વેશ્ચન આન્સર સેશન પૂરું થાય છે. ઓવર ટુ આશિષ ગુજરાતી. થેન્ક યુ વેરી મચ. મારો એક ક્વેશ્ચન છે સિદ્ધાર્થભાઈ માટે, જે તમને જેમણે કહ્યું કે પેલું ટાઇટન સારી ઇન્ડસ્ટ્રીમાં આવે છે, તો એ સુરત માટે તમે ઓપોર્ચ્યુનિટી ગણો છો કે પછી કોમ્પિટિશન થ્રેટ ગણો છો એને? હજુ તો બહુ એ લોકો એકદમ ઇન્સેપ્શન સ્ટેજ પર છે અને એ લોકો શું કરે ટાઇટન વાળા કે પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરે. એટલે એક બેંગ્લોરમાં કરેલું, એક દિલ્હીમાં કરેલું
અને એમાં એ લોકો એક વર્ષ ચેક કર્યું કે કેવો રિસ્પોન્સ છે, લોકો આવે છે, શું જોઈ છે, શું માંગે છે, પ્રાઇઝિંગ એ લોકોએ કેવી રાખવી જોઈએ, અને હવે એ લોકોને લાગે છે કે વી શુડ સ્કેલ અપ, અને એ લોકો હેન્ડ મેડ સારીઝમાં ફોકસ કરી રહ્યા છે. એટલે હવે એનાથી સુરતને કેટલો ફાયદો થાય એ મને બહુ આઈડિયા નહીં. સિન્થેટિકમાં નથી એ લોકોએ કર્યું. ના. આશીષભાઈ, હું તમને આ બાબતમાં એક બીજી વસ્તુ કહું. મારો પોતાનો અનુભવ એવો છે કે જ્યારે સારી કોમ્પિટિશન માર્કેટમાં આવે ને ત્યારે માર્કેટ એઝ અ હોલ સુધરે. અમે આટલા ઘણા વર્ષોથી એવું જોયું છે કે વચ્ચે એવું હતું કે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં બહુ ડિફોલ્ટ થયા. આ કાર્વીનો પણ કેસ જે બન્યો બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં, એના પછી કસ્ટમરોને એટલા બધા ડાઉટ થયા અને કસ્ટમરો એટલા ગભરાયા અને આવતા બંધ થાય. પણ જ્યારે સારા લોકો ઇન્ડસ્ટ્રીમાં આવે અને સારું કામ કરે, ક્વોલિટી કામ કરે ને, ત્યારે માર્કેટ એઝ અ હોલ સાઇઝ પણ ઇમ્પ્રુવ થાય, રિયલાઇઝેશન પણ ઇમ્પ્રુવ થાય. અને હું એવું માનું છું કે સારા આવા લોકોએ આવવું જોઈએ, અને એનાથી આપણી ઇન્ડસ્ટ્રીને, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને, સુરતની ઇન્ડસ્ટ્રીને ફાયદો જ થશે. હું એવું બહુ ચોક્કસપણે માનું છું. ડેફિનેટલી, કારણ કે એટલીસ્ટ એને સોર્સિંગ તો પછી સુરતથી જ કરવું પડે જો સિન્થેટિકમાં એન્ટર કરવું હોય તો. યા, થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વધીએ વોટ ઓફ થેન્ક્સ તરફ. એ પણ હું દીપકભાઈને વિનંતી કરું છું કે પ્લીઝ પ્રપોઝ ધ વોટ ઓફ થેન્ક્સ. દીપકભાઈ. યા, બિફોર આઈ ગો ટુ ધ વોટ ઓફ થેન્ક્સ, સિદ્ધાર્થભાઈ, જરા મારો પ્રશ્ન છેલ્લે હું પૂછી લઉં છું કે જો ઇન્વેસ્ટ સ્ટોક માર્કેટ ઇક્વિટીને જો આપણે સેક્ટર ગણીએ તો આપણે એને ઇમોશનલ સેક્ટર ગણીએ કે સાયન્ટિફિક સેક્ટર ગણીએ? હું એમ કહીશ કોમ્બિનેશન ઓફ બોથ. એટલે સી આ છે ને, બોથ સાયન્સ બી છે ને આર્ટ બી છે. અહીંયા 1+1 2 બી થઈ શકે ને 1+1 20 બી થઈ શકે. એટલે બંને રીતે જોવું પડશે. યુ આર સ્માર્ટ ઇનફ ટુ રિસ્પોન્ડ. દીપકભાઈ, મારો એક પ્રશ્ન છે જે હમણાં માઇન્ડમાં ક્લિક થયો કે સેન્સેક્સ જયારે ડાઉન જાય ત્યારે ડોલરનો હંમેશા કેમ અપ જતો હોય છે? એનું શું લોજિક નોર્મલી? એટલે ડોલર રૂપીની વાત કરો છો? ડોલર રૂપી, આપણા રૂપી. સી એ સેન્સેક્સ સાથે એકદમ કઈ લેવા દેવા નથી. મેઇન છે જનરલી હું છેલ્લા 10 વર્ષથી મારે ઇમ્પોર્ટ કરું છું. કોરિલેશન ઇઝ વેરી કરેક્ટ. કોરિલેશન તમે જે કહો છો ને, મને સમજ નથી પડતી કે આ સેન્સેક્સ ડાઉન જાય અને આપણો ડોલર રૂપિયો ઉપર થઈ જાય છે. જો આજે સેન્સેક્સ કાલે વધી જાય 1000 પોઈન્ટ તો કદાચ છે ને ₹1 આપણો ડોલર ડાઉન થઈ જશે વિધિન 24 અવર્સ. એટલે લોજિક એ કોરિલેશન પરફેક્ટ છે. સમજ નથી પડતી. હું તમને જવાબ આપું હિમાંશુભાઈ. આમાં બેઝિકલી એવું છે કે જ્યારે પણ રિસ્ક એસેટ થી કોઈ પણ દૂર જવા માંગે એટલે માહોલ એવું થાય કે રિસ્ક માંથી બહાર નીકળવું છે, ત્યારે લોકો ઇક્વિટીમાંથી બહાર નીકળે. એવી જ રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે બધા માર્કેટ લગભગ ગ્લોબલ ચાલે છે. તમે જોશો ને તો આખી દુનિયાના બધા માર્કેટ એક સાથે ડાઉન હોય અને એક સાથે ઉપર જાય. એવી જ રીતે જ્યારે રિસ્ક ઓછું કરવું હોય ત્યારે બધા લોકો પોતાની બીજા કોઈ બી કરન્સીમાં પોઝિશન હોય ને તેને ડોલરમાં કન્વર્ટ કરે. એટલે જ્યારે એવું લાગે ને કે સિચ્યુએશન રિસ્ક વધી રહ્યું છે ત્યારે ઇક્વિટીમાંથી પણ બહાર નીકળે અને રૂપીમાંથી બહાર નીકળીને ડોલરમાં જાય. એટલે રૂપિયો પણ વીક થાય. એટલે આ હંમેશનું તમે છેલ્લા 12 વર્ષનું 13 વર્ષનું રેકોર્ડ કરશો ને તો આ રિલેશન તમને કોરિલેશન બહુ સ્ટ્રોંગ મળશે. અને વોટ યુ નોટેડ ઇઝ સો કરેક્ટ. અને બીજું અત્યારના સિનારીઓ પ્રમાણે અત્યારે આપણું જે ઇન્ડિયાનું ઇકોનોમી છે કે બેઝિકલી આપણે સૌથી વધારે જે રેવન્યુ જાય છે આપણી, એટલે ડોલર ઇન ધ સેન્સ ફોરેન એક્સચેન્જ, તે આપણે પરચેઝ ઓફ પેટ્રોલિયમ બરાબર છે. તો આજે પણ ડોલર કેમ 75-76 છે? જો એટલું ગવર્મેન્ટ જરૂર નહીં હોય તો પછી અત્યારે તો ડોલર ડાઉન જવો જોઈએ. ઇન્ડિયાના સૌથી 2 મોટા ફોરેન, જેના માટે ફોરેન એક્સચેન્જની જરૂરત પડે છે, એમાં નંબર 1 ક્રૂડ અને નંબર 2 ગોલ્ડ. રાઈટ? હવે અત્યારે તો ક્રૂડ તમારું નીચે આવી ગયું છે, બરાબર? એટલે એકચ્યુઅલી આપણો આઉટફ્લો તો ઓછો થવો જ જોઈએ. પણ એની સામે તમે એ જુઓ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કેટલા બધા મોટા મોટા એફઆઈઆઈ કમ્પ્લીટલી રિસ્ક એવર્સ થઈ ગયા છે. એ લોકોને રિસ્ક નથી લેવું, તો રિસ્ક નથી લેવું એટલે એ લોકો રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરે. અત્યારે જો આ જ સિચ્યુએશનમાં હું તમને કહું છું કે રિસ્ક એવર્સનેસ નહીં હતી, સપોઝ કોવિડ સિચ્યુએશન નહીં હતી અને તે છતાં જો તમારું ક્રૂડ નીચે આવ્યું હતું ને તો રૂપિયો આપણો ઘણો સ્ટ્રોંગ થયો હોત. એક્ઝેક્ટલી. થેન્ક યુ. અને બસ આમાં એક એડ કરી દઉં હિમાંશુભાઈ કે લોંગ ટર્મમાં તમે જોવું ને તો ડિફરન્સ ઓફ ઇન્ફ્લેશન જે હોય કે યુએસમાં ઇન્ફ્લેશન ટ્રેડિશનલી 2-3% હોય છે, આપણે ત્યાં 6-7% હોય, એટલે 7 - 3 કરો તો 4%. આટલો આપણો રૂપિયો દર વર્ષે ડેપ્રિશિએટ થાય ઓવર અ લોંગ ટર્મ.
જે ઇન્ફ્લેશનનું ડિફરન્સ હોય તે. બાકી તમે કીધું એ બરાબર છે. થેન્ક યુ. એક ક્વેશ્ચન આ ઇન્ફ્લેશન પરથી સિદ્ધાર્થભાઈ, કે ઇન્ફ્લેશન હેઝ અ રિલેશન વિથ ધ ગ્રોથ ઓફ ધ કંપની, એટલે એવું કહેતા પહેલા લોકો કે ભાઈ જેટલું ઇન્ફ્લેશન હોય એના કરતા ડબલ ગ્રોથ હોવો જોઈએ કોઈ બી કંપનીનો. તો ઇઝ ઇટ ટ્રુ? હા, સી જો આમાં કેવું છે, બે રીતે ગ્રોથ થઈ શકે. એક વોલ્યુમ ગ્રોથ થાય અને બીજું વેલ્યુ ગ્રોથ થાય. તો વેલ્યુ ગ્રોથ ઇઝ નથિંગ બટ ઇન્ફ્લેશન અબવ ગ્રોથ. એટલે સપોઝ આપણા ઇન્ડિયામાં 5% ઇન્ફ્લેશન છે, તો કંપની શું કરશે કે દર વર્ષે એની પ્રોડક્ટની પ્રાઇસ 6%, 7%, 8% થી વધારી દેશે અને એ રીતે ગ્રોથ લાવશે. ઇન્ફ્લેશન કરતા ઉપર તો રહેવું જ પડે, નહીં તો કંપની નહીં કમાઈ શકે. એટલે વોલ્યુમ પ્લસ વેલ્યુ ગ્રોથ કરીને કંપનીઓ જનરલી પૈસા બનાવતી હોય છે. થેન્ક યુ. So that's all. Thank you very much. Shruti Modwanick સમસ્ત પંચ તરફથી આ 16મો પ્રયાસ હતો how to invest in stock market. ફ્રેન્ડ્સ, અમારા લોકોના હંમેશા એ પ્રયત્ન રહે છે, અમે લોકો વિવિધ વિષયો પર વેબિનારનું આયોજન કર્યું છે. ટેક્સટાઇલ પર છે, કોરોના ગાઈડન્સ પર છે, ફિટનેસ પર છે, કેરિયર ગાઈડન્સ પર છે, ટેકનોલોજી પર છે. અને અમારો મુખ્ય હેતુ એ રહ્યો છે કે અમારા જે બી એટેન્ડીઝ છે, જે પણ વ્યુઅર્સ છે, એ લોકોને જે તે સબ્જેક્ટ પર યોગ્ય માર્ગદર્શન મળે, ચાહે એમના બિઝનેસના ડેવલપમેન્ટ માટે અથવા તો એ પર્ટિક્યુલર વિષયમાં પ્રોપર જ્ઞાન મળે અને એમને એનાથી ફાયદો થાય. આજનો વિષય પણ એવો જ હતો, સ્ટોક માર્કેટ. કે ઘણી બધી આર્ટિક્યુટી એમાં છે, ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે, ઘણા બધા ઇમોશનલ આસ્પેક્ટ છે. તો આ બધા આસ્પેક્ટ કેવી રીતે કામ કરતા હોય છે, અને એ માટે આપણે આજના બે તજજ્ઞોને ઇન્વાઇટ કર્યા હતા. શ્રી નૈનેશભાઈ વાડીવાળા, જે બહુ જૂનું જાણીતું આ સુરતનું નામ છે વાડીવાળામાંથી, અને શ્રી સિદ્ધાર્થભાઈ માંડલેવાલા, જે કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલ, હેમંતભાઈ દેસાઈ, જે કન્સેપ્ટ આથી મારા ખ્યાલથી 25 વર્ષ પહેલા ચાલુ કરી, એ કંપનીમાં છેલ્લા 10 વર્ષથી ફંડ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે. આ બંને વક્તાઓએ બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું અને એટલી સરળ શૈલીમાં એમણે સમજાવ્યું છે કે અમારા દરેકને એનાથી ખૂબ જ રસ પડ્યો છે. અને હું તમને એ બાબત જણાવવા માંગુ છું કે 4:40 જેટલા એટેન્ડીઝ હતા, એ બધા જ એટેન્ડી તમારા બંનેનું પ્રેઝન્ટેશન કર્યું ત્યાં સુધી they have retained their viewership. So this speaks of how much effective and easy for the viewers to understand this particular subject. So congratulations both of you. નૈનેશભાઈ, તમે ખૂબ સરસ વાતો કરી કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવી રીતે ચાલી રહ્યું છે, ફંડ ગવર્મેન્ટ કેવી રીતે ઇમ્પ્રુવ કરી રહી છે, લિક્વિડિટી કેવી રીતે વધારી રહી છે, અને બહુ સારી ટીપ તમે આપી કે ભાઈ 1 કરોડ તમારે ઇન્વેસ્ટ કરવા હોય તો એ તમારે કેટલું જોખમ લેવું જોઈએ, કેટલે એફડીમાં કરવા જોઈએ. બહુ સારી બીજી વાત એ કરી કે લોકોની મેન્ટાલિટી થોડીક અલગ છે. જ્યારે તેજી હોય ત્યારે એ લોકો માર્કેટમાં પડે છે અને જ્યારે મંદી હોય ત્યારે બહાર નીકળે છે. આ બિહેવિયર પેટર્ન એમણે ચેન્જ કરવી જોઈએ. આ તમે નાની નાની વાતો પણ બહુ જ અસરકારક વાતો કરી છે. જો અહીંયાથી ચોક્કસ વ્યુઅર્સ આપણી વાતોને નોટ કરી હશે તો એ લોકોને ચોક્કસ પોતાના ગ્રોથમાં હેલ્પ કરશે. સિદ્ધાર્થભાઈએ બી બહુ સરસ વાતો કરી છે. એમણે જે ફોનની વાત કરી એ બી બહુ અદભુત છે કે ભાઈ પહેલા તમે માર્કેટ જે બી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો એનું માર્કેટ સાઇઝ કેટલું છે, ઓવરઓલ સેક્ટર કેટલું છે જે તે કન્ટ્રીની અંદર, અને એ પ્રમાણે તમે એ કંપનીમાં તમે જઈ શકો છો. એમણે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી માટેની વાત કરી, ગ્રેટ બિઝનેસ ની બધા વેરિયસ એક્ઝામ્પલ આપ્યા, અને ખૂબ સરસ રીતે જે સ્ટડીઝ બતાવ્યા એમણે રિલેક્સોના અને એચડીએફસી એસેટ મેનેજમેન્ટના. હું માનું છું કે જેટલા પણ દિવસ અહીંયા જોઈન થયા છે એ લોકોને ખૂબ જ યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે, અને ધીસ વિલ ડેફિનેટલી લીડ ટુ ધ progress and prospect of their folio. So I express my heartiest thanks to both the speakers, Sri Naineshbhai and Sri Siddharthbhai. અને સાથે હું હેમંતભાઈ દેસાઈનો પણ ખૂબ આભાર માનું છું કે જેમના થકી હું સિદ્ધાર્થભાઈ માંડલેવાળાને મેળવી શક્યો છું. સાથે કનસુખભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા અને નાણાકીય સારી વાતો કરી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ અમારા જે શ્રુતિ મોડવનિક સમસ્ત પંચના જે પ્રમુખ છે શ્રી હસમુખભાઈ લાલવાડા, એમના અમારા પર આશીર્વાદને કારણે અમે આ સિરીઝ બહુ જ સરસ રીતે ચલાવી રહ્યા છે અને અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ સમગ્ર જે કાર્ય ચાલી રહ્યું છે, વેબિનારની જે સિરીઝ ચાલી રહી છે, એમાં અમારી ટીમ શ્રી ધર્મેન્દ્રભાઈ તમાકુવાળા, સંજયભાઈ ગાંધી, આશિષભાઈ ગુજરાતી, હિમાંશુ ભોળાવાળા, આ સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ઓલ ધ સ્પીકર્સ એન્ડ ઓલ ધ ટીમ મેમ્બર્સ. Thank you all. Thank you all. Thank you. Thank you. We'll leave the end the meeting. Thank you. Happy anniversary.